ॐ पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासवुषालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिने सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरहः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमलप्रध्वंसि न श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। चौथा अध्यायનો आरंभ કરીએ છીએ આપણે। पूर्वाभ्याम अध्यायाभ्याम निष्ठाद्वयम् आत्मनः योगस्य गीतत्वात् वेदार्थस्य च समाप्तत्वात् वक्तव्यशेष अभावात् उक्तयोगस्य कृत्रिमत्व शंका निवृत्तये वंशकथन पूर्विकां स्तुतिं भगवान उक्तवान इति आह। तो આગલા અધ્યાયો બંને ગયા, એમાં
બે પ્રકારનો યોગ કહેવામાં આવ્યો, પ્રવૃત્તિ લક્ષણ યોગ અને નિવૃત્તિ લક્ષણ યોગ. એ આગળ કહી ગયા. અને વેદોનો અર્થ આટલો જ છે, કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા. દ્વિધો હિ વેદોક્તો ધર્મ પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણશ્ચ. આ બે પ્રકારનો વૈદિક ધર્મ છે, એનું વર્ણન થઈ ગયું. આથી વેદાર્થસ્ય ચ સમાપ્તત્વાદ, વેદનો અર્થ કે વેદોએ જે કહેવાનું છે એ સમાપ્ત થઈ ચૂક્યો છે. વક્તવ્ય શેષ અભાવાત, અને ભગવદ્ ગીતા છે એ વેદોનો કે ઉપનિષદોનો સાર છે, એનો સાર કહેવાઈ ગયો, એટલે બીજું હવે કહેવાનું કશું બાકી રહેતું નથી. એ સંજોગોમાં ઉક્ત યોગસ્ય કૃત્રિમત્વ શંકા નિવૃત્તયે, હવે ભગવાને યોગ તો કહ્યો, પણ એના વિશે એવી શંકા જન્મે કે ભગવાને આ યોગને ઉત્પન્ન ક્યાંથી કર્યો? શું એમના મનની કલ્પનામાંથી લઈ આવ્યા છે? કૃત્રિમ છે? એટલે આ આપણી પરંપરા છે. જો સામાન્ય એવું માનવામાં આવે છે કે વસ્તુ મૌલિક હોય એટલે કંઈક વિશેષ હોય, દરેક જણ પોતાની મૌલિકતા સિદ્ધ કરવા માંગતા હોય. કોઈ સ્થાપન, સંપ્રદાય, ધર્મ કે કોઈ વસ્તુનું સ્થાપન હોય તો દરેક જણ પોતાની ઓરિજિનાલિટી, મૌલિકતા કે અમે સ્થાપ્યો છે એમ સ્થાપિત કરવા માટે કે એમ સિદ્ધ કરવા માટે અહીં આપણા બધા જ વક્તા, ઉપનિષદો કે બધી જ જગ્યાએ એવું કહેવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે આ કોઈ મારી પોતાની વસ્તુ નથી. યેન તદ્વિચક્ષિરે, અમારા પૂર્વના પૂર્વજો હતા, શિક્ષકો હતા, આચાર્યો હતા, એ જે કહી ગયા છે એ જ અમે કહી રહ્યા છીએ. એટલે અમારું એમાં કશું નથી, આ આચાર્યોનું પ્રાપ્ત થયેલું છે, એવું કહેવામાં વૈદિક ધર્મની વિશેષતા છે. આથી ઉક્ત યોગસ્ય કૃત્રિમત્વ શંકા નિવૃત્તયે, કોઈના મનમાં એમ થાય કે ભગવાન શ્રી કૃષ્ણએ આ વસ્તુ પોતે પોતાના અંગત ભેજામાંથી ઉપજાવી કાઢી છે, એવું મનમાં શંકા થાય. એ શંકાની નિવૃત્તિ માટે વંશકથન પૂર્વિકામ સ્તુતિમ ભગવાન ઉક્તવાન. તો ભગવાન આ વિદ્યાનું વંશનું કથન કરી રહ્યા છે. વંશનું કથન કરવું એ ખૂબ મોટી વસ્તુ છે. સૂત સંહિતા વગેરેમાં ચર્ચા કરવામાં આવી. અને આપણા વંદે ગુરુ પરંપરા એ ગ્રંથમાં પણ વંશના કથનનું ખાસ એના કેટલાક અધ્યાય એનું વર્ણન કર્યું ખાસ. કારણ કે આ જે વંશમાંથી પ્રાપ્ત થયું છે એના વિશે આપણને આદર જન્મે તો જ આપણને વિદ્યા માટે આદર જન્મે, વિદ્યામાં સંડોવાયેલા જે મહાત્માઓ કે વક્તાઓ છે એમના પ્રત્યે આદર જન્મે. એ ઘણી મહત્વની વસ્તુ છે. આ ગ્રંથ છે શબ્દાત્મક છે, આપણા શાસ્ત્રો શબ્દોના છે, અને શબ્દો જાતે વાંચીશું તો સમજાવવાના નથી. એટલે શબ્દો આપણે આચાર્યના મુખથી ઉચ્ચારાયેલા શબ્દો દ્વારા સમજવાના છે. આથી વેદમાં શ્રદ્ધા હોવી અત્યંત અનિવાર્ય છે, શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી ઉપયોગી છે, ગુરુમાં શ્રદ્ધા હોવી એટલે ઈશ્વરમાં શ્રદ્ધા હોવી, શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી, આત્મામાં શ્રદ્ધા હોવી પણ જરૂરી છે કે હું કરી શકીશ, સાંભળી શકીશ, સમજી શકીશ, લાભ લઈ શકીશ, ઉપયોગમાં લઈ શકીશ. પણ આચાર્યમાં શ્રદ્ધા હોવી ખૂબ મહત્વની છે. અને એ શ્રદ્ધા ન હોવાના પૂરતા કારણો હોય છે. કારણ કે આચાર્ય મારા જેવો માણસ છે અને મારી જેમ જ એ પગથી જ ચાલે છે, એ કંઈ માથા પર નથી ચાલતો. જો કંઈક જુદા પ્રકારનું કશું કરતો હોત, એને કંઈક જુદી સિદ્ધિઓ હોત, ચમત્કાર હોત, આકાશમાં ઉડતો હોત, એવું કંઈક હોત તો કદાચ શ્રદ્ધા કરત આપણે. જો આપણે શ્રદ્ધાની પુટપટ્ટીઓ કેવી છે. માણસ ઉપવાસ કરતો એકલા ફળો પર રહેતો હોય, એકલી હવા પર રહેતો હોય, એકલા પાણી પર રહેતો હોય, 150-200 વર્ષને કે 500 વર્ષનું આયુષ્ય હોય, આવો કંઈક વિચિત્ર પ્રકારની વસ્તુ હોય, વિલક્ષણ વસ્તુઓ હોય કે માનવ સમુદાયમાં ન જોવા મળે એવી વસ્તુઓ હોય તો આપણને શ્રદ્ધા કરવાનું મન થાય. પરંતુ આપણા જેવો માણસ જ હોય તો આપણને એમ થાય કે બસ આ તો આપણા જેવો જ છે ને, એમાં શ્રદ્ધા છે નહીં કરવાની. હવે આપણે ઇતિહાસ ભણ્યા તો ભૂગોળ ભણ્યો, આપણે ભૂગોળ ભણ્યા તો ગણિત ભણ્યો, આપણે ગણિત ભણ્યા તો વિજ્ઞાન ભણ્યો, આપણે વિજ્ઞાન ભણ્યા તો વેદાંત ભણ્યો. એટલે વેદાંતનું જ્ઞાન પણ બીજી વિદ્યાઓ જેવી જ એક વિદ્યા છે, એવું જ એક જ્ઞાન છે. અને આપણે કશાકમાં વિશેષતા ધરાવીએ છીએ, એ બીજા કશાકમાં ધરાવે છે. તેમાં મોટી વસ્તુ શી થઈ ગઈ છે? એટલા માટે એને પ્રણામ કરવા, એનો આદર કરવો કે એ જે કહે છે એ સાચું માનવું એવી જરૂર શી છે? આપણે એવું સમજીએ જ કે કોઈ માણસ કંઈક એમાં ભૂલ કરી શકે. જેમ ગણિત અને વિજ્ઞાનના ઇતિહાસમાં બધા સાચા પણ હોય ને ખોટા પણ હોય. કોઈકની ભૂલ હોય ને બીજો સુધારો બની શકતો હોય. નવી નવી રિસર્ચ થયા જ કરે. આજે જે સંશોધન થયો આવતીકાલે એને ખોટું પાડીને પાછળ બીજો સંશોધન કરશે. એમ જ રિસર્ચ ચાલ્યા કરે ને થીસીસો લખાયા કરે ને. બાકી જે લખાઈ ગયું સનાતન સત્ય હોત તો નવા થીસીસ બનતા જ ના હોત. પણ સતત બધામાં સંશોધન થયા કરે છે. તો વેદાંતના જ્ઞાનમાં અંતિમ શબ્દ આચાર્યનો છે કે શિક્ષકનો છે કે ગુરુનો છે એવું માનવાનું શું કારણ? એવી અશ્રદ્ધા જન્મવાની બહુ શક્યતાઓ હોય જ છે. અને એટલા માટે વંશ કથન કરવાની ખૂબ જરૂર પડતી હોય છે.
ब्रह्मादेवानां प्रथम संबभूव विश्वस्य कर्ता भुवनस्य गोप्ता स ब्रह्म विद्यां सर्वविद्या प्रतिष्ठां अथर्वाय ज्येष्ठ पुत्राय प्राह मुंडकोपनिषद आ मंत्रથી શરૂ થયો. બ્રહ્માદેવાનાં પ્રથમ સંબભૂવ, દેવતાઓમાં બ્રહ્માજી પહેલા જન્મ્યા. સ બ્રહ્મ વિદ્યાં સર્વવિદ્યા પ્રતિષ્ઠાં અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ, એમણે આ બ્રહ્મ વિદ્યા હતી એ પોતાના જ્યેષ્ઠ પુત્રને કહી. એટલે એક તો આ બ્રહ્મ વિદ્યામાં બ્રહ્મા જેવા આચાર્ય છે. યો બ્રહ્મણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ, એ બ્રહ્માને પણ જે વિદ્યા આપે છે એ પરમાત્મા છે. અને બ્રહ્માજીએ જ્ઞાન કોને આપ્યું? અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ. આપણે કોઈકને અરે શિષ્યને કદાચ ખોટું આપીએ પણ પોતાના પુત્રને તો કોઈ ખોટી વસ્તુ આપે જ નહીં. અત્યંત પ્રિય પુત્ર છે અને પુત્રને જ્યારે આપવામાં આવે ત્યારે અત્યંત ઉત્કૃષ્ટ વસ્તુ હોવી જ જોઈએ. આમ વિદ્યા પ્રત્યે અને વિદ્યાના આચાર્યો પ્રત્યે મહત્વ બુદ્ધિ જન્માવાને માટે વંશનું કથન કરવામાં આવતું હોય છે. એ થાય તો આચાર્યમાં શ્રદ્ધા જન્મે, અને આચાર્યમાં શ્રદ્ધા જન્મે તો જ એના શબ્દોમાં વિશ્વાસ કરી શકીએ. આ શબ્દાત્મક જ્ઞાન છે અને એ શબ્દો એ આપણામાં પ્રત્યય જન્માવાનો છે. આપલે જે થાય છે એ શબ્દોની થતી નથી. શબ્દોની પાછળ શિક્ષકની કે આચાર્યની જે સમજ છે એ સમજ આપણને કમ્યુનિકેટ કરવામાં આવે છે, સમજ આપણને પહોંચાડવામાં આવે છે. અને જો એ સમજ પ્રત્યે, અને આચાર્ય એ માત્ર શાસ્ત્રની મૂર્તિ છે, એને એના અંગત કોઈ સ્વાર્થો નથી. હવે એ પણ આપણી શ્રદ્ધાનો જ વિષય છે ને કે એને અંગત સ્વાર્થ નથી. એને નિશાળ ચલાવી છે માટે ભણાવે છે એવું માનવામાં આપણને કોણ રોકી શકે છે? એટલે આ તો કેવળ અને કેવળ શ્રદ્ધાનો જ વિષય છે. અને એ સૌથી અગત્યની શ્રદ્ધા છે, આચાર્યમાં શ્રદ્ધા હોવી. એટલા માટે આચાર્યમાં શ્રદ્ધા જન્માવા અહીં વંશનું કથન ભગવાન પોતે કરે છે. ભગવાનને પણ લાગે છે કે હું કહું છું. અલબત્ત અર્જુન માટે એવી શંકા નહીં હોય, પણ અર્જુન હવે એવો વેશ જાણે કે લે છે કે જેથી કરીને એના પછી આ જે જ્ઞાનને ભણનારા હશે એમને શંકા ના જન્મે. એટલા માટે વંશનું કથન ભગવાન કરે છે. વંશના કથન પૂર્વિકામ સ્તુતિ ભગવાન ઉક્તવાન, ભગવાન સ્તુતિ કરે છે. તદેત ભગવદ વચનમ વૃત્ત અનુવાદ પૂર્વક અનુવાદ દ્વારા પ્રસ્તૌતિ. ભગવાનનું વચન છે એ ભાષ્યકાર મહારાજ આગળ જે ગયું એનો અનુવાદ કરતા કથન કરે છે. સાધ્ય સાધનયો ફલ ઐક્યાત ઐક્યમ ઉપચર્ય. તો આગળ બે નિષ્ઠા કહી, કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા. કર્મ છે એ સાધન, કર્મનિષ્ઠા સાધન છે અને જ્ઞાનનિષ્ઠા સાધ્ય છે. કર્મનિષ્ઠા દ્વારા કર્મયોગની નિષ્ઠા કહેવી જોઈએ. જો કર્મ અને કર્મયોગ બે જુદી વસ્તુઓ છે. આપણે એવું પણ સમજીએ છીએ કે બહુ મહેનત કરવી એટલે અમે કર્મયોગ કરીએ છીએ. તો કર્મ અને કર્મયોગ બે જુદી વસ્તુઓ છે. મારા ફળની પ્રાપ્તિ માટે હું કર્મ કરું ત્યારે એ કર્મ છે, પણ એ જ કર્મ જ્યારે ભગવાન સાથે મને જોડે એટલા માટે કરું, સેવા માટે કરું, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરું ત્યારે કર્મ યોગ બને છે. એટલે કર્મ અને કર્મયોગ એ બંને ભાવનાની દૃષ્ટિએ અલગ વસ્તુઓ છે. જેમ કે હું ધારો કે ગાડી ચલાવતો હોઉં અને હું ખોટી દિશામાં જાઉં છું અત્યંત વધારે ઝડપથી, તો હું ગાડીને ઝડપ વધારવાની ક્રિયા કરું છું, એ કર્મ છે. પણ મારા ધ્યાનમાં આવ્યું કે આ માર્ગ ખોટો છે અને મારે પાછા વળવું છે. હું ઘણી ઝડપે જાઉં છું તો એકાએક પાછો નથી વળી શકતો. હું બ્રેક દબાવવાનું કર્મ કરું છું, એને કર્મ યોગ કહીએ છીએ. બરાબર? એક્સેલરેટર દબાવું અને હું આગળ મારી ઝડપ વધાર્યા કરું, એ કર્મ છે. પરંતુ મને ખબર પડે કે આ ખોટો રસ્તો છે, હવે હું બ્રેક દબાવું, એ પણ કર્મ જ છે. છતાં એ કર્મયોગ છે, કારણ કે એ કર્મમાંથી કે ખોટા માર્ગમાંથી પાછા વળવા માટેની પ્રવૃત્તિ છે. હું એટલી ઝડપથી પ્રવૃત્તિ કરી રહ્યો છું કે એકાએક પ્રવૃત્તિ બંધ કરી દેવી શક્ય નથી. માટે મારે એવી અનુકૂળ પ્રવૃત્તિ કરવી પડે જે મને પ્રવૃત્તિ કરતો છોડાવી શકે. આમ કર્મ અને કર્મયોગ, કર્મયોગ મને નિવૃત્તિ, આ વેદાંત કે વેદ એ નિવૃત્તિ શાસ્ત્ર છે અને માટે એમાં કર્મ કરવામાં આવે છે પણ નિવૃત્તિનું સાધન છે, નહીં કે પ્રવૃત્તિનું સાધન છે. આમ કર્મયોગ અને જ્ઞાનયોગ, કર્મયોગ ઉપાય કે સાધન છે, જ્ઞાનયોગ સાધ્ય છે, ઉપેય છે, પણ બંનેનું ફળ એક છે. દ્વિધો હિ વેદોક્ત ધર્મ. વેદોક્ત ધર્મ બે પ્રકારનો છે એવું કહ્યું, બે ધર્મ છે એવું નથી કહ્યું. ધર્મ એક જ છે, કારણ કે બંનેનું સાધ્ય એક છે. કર્મયોગનું જુદું સાધ્ય હોય અને જ્ઞાનયોગનું જુદું સાધ્ય હોય એવું નથી. કર્મયોગનું સાધ્ય આડકતરી રીતે પહેલા તો જ્ઞાનયોગ છે, પણ સરવાળે તો મોક્ષ જ છે.
અને જ્ઞાન યોગનું સીધે સીધું સાધ્ય મોક્ષ છે. આમ બંનેનું સાધ્ય કે બંનેનું ધ્યેય, બંનેનું પ્રયોજન, બંનેનું ફળ એક છે, મોક્ષ. એટલા માટે ફલ ઐક્યાદ ઐક્યમ ઉપચર્ય, એટલા માટે આ યોગને એક કહેવામાં આવ્યો. સાધનભૂતમ કર્મયોગમ સાધ્યભૂતમ ચ જ્ઞાન યોગમ. સાધનભૂત કર્મયોગ છે અને સાધ્યભૂત જ્ઞાન યોગ છે. અનેકવિધ ગુણ વિધાન સ્તુતિ, એના અનેક ગુણોનું વિધાન કરવાને માટે હવે વંશ કથન દ્વારા એની સ્તુતિ કરવામાં આવે છે. ભાષ્યકાર કહે છે, યોયમ યોગઃ અધ્યાયદ્વયેન ઉક્તઃ જ્ઞાનનિષ્ઠા લક્ષણઃ સસન્યાસઃ કર્મયોગોપાયઃ યસ્મિન વેદાર્થઃ પરિસમાપ્તઃ પ્રવૃત્તિલક્ષણઃ નિવૃત્તિલક્ષણશ્ચ ગીતાસુ ચ સર્વાસુ અયમ એવ યોગઃ વિવક્ષિતઃ ભગવતા અતઃ પરિસમાપ્તં વેદાર્થં મન્વાનઃ તમ વંશકથનેન સ્તૌતિ. શ્રી ભગવાન. યોયમ યોગઃ અધ્યાયદ્વયેન ઉક્તઃ જ્ઞાનનિષ્ઠા લક્ષણઃ સસન્યાસઃ. આજે યોગ આગળના 2 અધ્યાયમાં કહેવામાં આવ્યો. જ્ઞાનનિષ્ઠા જેનું લક્ષણ છે સસન્યાસઃ, સંન્યાસ પૂર્વકની જ્ઞાનનિષ્ઠા, સંન્યાસ વગરની જ્ઞાનનિષ્ઠાની. સસન્યાસઃ કર્મના ત્યાગ પૂર્વકની જ્ઞાનનિષ્ઠા. અને કર્મયોગ ઉપાયઃ, કર્મયોગ જેનો ઉપાય છે. કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? એટલે જુઓ, કર્મ આપણે આગળ ચર્ચા કરી કે કર્મ પોતે બંધન કરનારું પણ છે, એ જ કર્મ મુક્તિ કરનારું છે. કર્મ જ્યારે ફળની ઈચ્છાથી કરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિગત ફળની ઈચ્છાથી, હું વ્યક્તિગત સ્તર ઉપર સુખી થાઉં, વધારે સારો થાઉં, વધારે સમૃદ્ધ થાઉં, એવી ઈચ્છાથી કરવામાં આવે તો એ કર્મ બંધનનું કારણ બને છે. એ જ કર્મ જ્યારે ઈશ્વરને પ્રસન્ન કરવાથી ભાવનાથી કરવામાં આવે છે ત્યારે કર્મ મુક્તિનું કારણ બને છે. કર્મ કરવાનો અભ્યાસ એટલો બધો છે કે એકાએક હું કર્મ છોડી શકું એમ છે જ નહીં. સાથે સાથે કર્મ કરું તો ફળ માટે જ કરું, અને ફળમાંથી મને ફળ મળે કે ફળ દ્વારા યશ મળે, પ્રતિષ્ઠા મળે, આ બધાથી હું પ્રસન્ન થાઉં અને હું ખુશ થાઉં, હું સંતુષ્ટ થાઉં, એ પણ મારો અત્યંત તીવ્ર અભ્યાસ છે. એટલે કર્મ કરું ત્યારે હંમેશા કર્મ કરતા કરતા, કર્મનું આયોજન કરતા પહેલા, કર્મ કર્યા પછી સતત મારી નજર તો ત્યાં જ હોય. શું મળ્યું ને શું મળશે, શું મળશે, શેને માટે આટલી મહેનત કરું, આટલું કર્યું, હજુ મળ્યું કે ના મળ્યું, મળવાની આશા છે કે નથી, કેટલા દિવસે મળશે, ચાલુ રાખો કે બંધ કરી દઉં. એક એક વસ્તુનો નિર્ણય ફળ ઉપર જ, મારી નજર તો સતત ફળમાં જ ચોંટેલી હોય. હું કંઈ પણ કર્મ કરું ત્યારે આ પણ અભ્યાસ છે, એવી ટેવ પડી ગઈ છે. એવું નથી કે હું ભૂખ્યો છું કે જરૂર વાળો છું કે મારે કશું કામ છે, ગમે તે હોય પણ શું મળશે, શું મળશે, શું મળશે, બસ એટલો બધો અભ્યાસ થઈ ગયો છે કે આ હું છોડી શકતો જ નથી. સાથે સાથે કર્મ કરવાનો પણ અભ્યાસ થઈ ગયો છે. એટલે કર્મ કર્યા વગર પણ હું રહી શકતો નથી. કશું 12 થી 4 મળ્યા તો કરવું છે, કઈ ગમે તે. ટૂંકમાં આપણી પાસે સવારે ચાલો 9 વાગ્યા સુધી, 8:30 સુધી સમય રાખવાનો, પછી શું કરવાનું? એટલે કંઈક કર્મ શોધી કાઢવાનું ગમે જ માણસને, કારણ કે કર્મ કર્યા વગર રહેવાની ટેવ નથી. કર્મ કરવાની આદત આ ઉપાધિને પડેલી છે, એટલે કર્મ તો કરશે જ. અને જો કર્મ કર્યા કરશે અને ફળ મેળવ્યા કરશે તો ચાલુ જ રહેશે, તો છૂટી નહીં શકાય. એટલે શું કરે તો એ કર્મ કરવામાંથી મુક્ત થઈ શકે. આખરે તો ભગવદ્ ગીતાનું તાત્પર્ય, ભગવદ્ ગીતાનું પ્રયોજન, ભગવદ્ ગીતા જે કરવા કે કરાવવા માંગે છે એ સર્વ કર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાન નિષ્ઠા, એ જ ભગવદ્ ગીતાનું પ્રયોજન છે. સર્વ કર્મનો સંન્યાસથી પ્રિસિડેડ બાય, એટલે પહેલા સર્વ કર્મનો સંન્યાસ થઈ ગયો હોય અને એના દ્વારા જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય, એ જ મોક્ષનું સાધન બની શકે છે, કે મોક્ષ બની શકે છે. એના સિવાયની બીજી કોઈ રીતે મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. અને ભગવદ્ ગીતાનો સંદેશ માત્ર આ જ છે. લોકોને એમાં કર્મ દેખાતું હોય કે લોકોને યુદ્ધ દેખાતું હોય કે લોકોને જીવનના બધા પ્રશ્નોનો ઉકેલ દેખાતો હોય, એ સૌની વિશેષતા છે, તે સૌની શ્રદ્ધા છે. વેલ, ગીતામાં મળી પણ જતું હશે.
પરંતુ ગીતાનું તાત્પર્ય એમાં નથી. ગીતાનું તાત્પર્ય સર્વ કર્મના સંન્યાસપૂર્વક જ્ઞાન નિષ્ઠા, એના રૂપી મોક્ષ, એ જ એનું તાત્પર્ય છે. અને એવું છે ત્યારે સસન્યાસ જ્ઞાન નિષ્ઠા લક્ષણ, એટલે કર્મ એવી રીતે કરવામાં આવે કે જે મને કર્મનો ત્યાગ કરાવે. ફળની લાલસા હશે ને ફળ મળશે ત્યાં સુધી કર્મ છોડવાનું મન થશે જ નહીં, કારણ કે પેલું ફળ મીઠું લાગે છે. એટલા માટે કહું કે તું ફળ લાવ ખરો, પણ ફળ ભગવાનને આપી દે. ફળ તને મળશે, કર્મ કરીશ એટલે નિયમ પ્રમાણે કર્મનું ફળ આવવાનું છે, પણ એ ફળ ભગવાનને આપી દઈશ. ભગવાન તું ખુશ થજે, ફળ હું નહીં ભોગવું. આમ કર્મ ફળના આયોજન પૂર્વક કરું છું, પણ ફળ હું ભગવાનને આપું છું. એમ કરતા કરતા ફળ ભોગવીને ખુશ થવાની જે દાનત હતી કે ઈચ્છા હતી કે પ્રેક્ટિસ કે ટેવ હતી, એમાંથી હું મુક્ત થાઉં છું કે મને કર્મ કરવાનો જ આનંદ છે, કે કર્મ કરું છું ને અને ફળ સરસ આવશે, એ ફળ ભગવાનને મળશે એટલે ભગવાન ખુશ થશે. હું કર્મ કરું છું એનો મને આનંદ છે, કારણ કે ભગવાનને પ્રસન્ન કરવા કરું છું. એટલે ફળમાં જે ખુશી બેઠી હતી એ ફળમાંથી કર્મમાં આવી ગઈ. અત્યાર સુધી મારી ખુશી ફળમાં હતી કે ફળ મળશે એટલે ખુશ થઈશ. ના, હવે મારી ખુશી કે મારો આનંદ છે એ ફળમાંથી કર્મમાં આવીને બેઠો છે. આમ આનંદને માટે આધાર રાખવાના જે પગથિયા હતા ને, એક પગથિયું ઓછું થયું કે ફળ સુધી પહોંચવાની જરૂર ના રહી. હવે કર્મ કરવું એટલે આનંદ મળે છે, પણ કર્મ કરવું પડે, અને કર્મ કરવા માટે હજારો પરિબળોને ખુશ કરવા પડે ને. એમને એમ કે કર્મ ના થાય. આપણે એક કર્મ કરવું એટલે ચા બનાવવી હોય તો દૂધ જોઈએ, પાણી જોઈએ, ચા જોઈએ, ગેસ જોઈએ, તપેલી જોઈએ, સાણસી જોઈએ, કે શું ખાંડ જોઈએ, ચા બધું જોઈએ જ ને. પછી એક જ વસ્તુ ના હોય તો ચા અટકી પડે પાછી. એટલે દરેક પરિબળ, દરેક વસ્તુ માટે દરેક એક એક એજન્ટને ખુશ કરવા પડે. આપણે થોડી ચા આપશો, થોડી ખાંડ આપશો, થોડું દૂધ આપશો, પાણી આપશો, તપેલી બધું તો જોઈએ જ ને. લાઇટર જોઈએ પાછું, કેટલી બધી વસ્તુઓ જોઈએ. એટલે આટલી બધી વસ્તુઓની જ્યારે જરૂર પડે છે, એના વડે કર્મ થઈ શકે છે. અને કર્મ કર્યા પછી સફળ થશે કે નિષ્ફળ, સારું થશે કે ખોટું, આમ પણ ચિંતાઓ રહ્યા જ કરવાની છે. એટલે કર્મ પણ મારા મનમાં વિક્ષેપ તો જન્માવ્યા જ કરે છે. આથી કર્મથી પણ મારે મુક્ત તો થવું જ રહ્યું, પરંતુ એ થવાનો મારા હાથમાં નથી. એટલે કર્મ હું પહેલા હું કર્મ પસંદ કરું છું. આ જ કર્મ કરીશ, આવી રીતે જ કરીશ. સરવાળું ભગવાનને સોંપું છું. તારી જે ઈચ્છા હોય તે મને કર્મ આપ, તારી જે ઈચ્છા હોય તે ફળ આપ. ઈશ્વરને પ્રસન્ન કરવા કર્મ કરું છું, અને પ્રસાદ તરીકે ફળનો હું ગ્રહણ કરું છું. આમ કર્મમાંથી મળતા ફળની લાલસા જેમ જેમ છૂટતી જશે, તેમ તેમ કર્મ વિશેનો આગ્રહ પણ છૂટતો જશે. કર્તૃત્વને ભોગવવું એ પણ ફળ છે. ખબર છે મેં કર્યું છે. આખરે આપણે કરીએ એટલે પછી સરસ જ હોય. એમ આપણે કરીએ પછી પૂછવાનું જ ના હોય. એમ માનાર તે બહુવચન થઈ જાય. હા, હું માટે આપણે કરીએ એટલે પછી તો કંઈ આવો કર્તૃત્વનો પણ આનંદ હોય. ધીમે 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 ઈશ્વરના સાધન તરીકે અહમ કરતા ઈશ્વરાય વૃત્તિવત કર્મ કરોમી. હું કરતા શું ખરો, કર્તૃત્વ છે મારામાં, પણ ઈશ્વરના નોકર તરીકે ઈશ્વરને ખુશ કરવાને માટે હું કર્મ કરું છું. અને નોકરને આજે કામ સોંપે ને કાલે ના સોંપે, કાલે બીજા નોકર નહીં સોંપે. 5-25 નોકર. એમ હમણાં મેં કોઈને કહ્યું કે એક વ્યક્તિ એટલે સીએમના પીએને કોઈએ આપણું નાટકની ડીવીડી આપી, અને એણે કહ્યું કે ભાઈ નાટક અમુક વસ્તુઓ થાય આપણે કરાવી શકીએ. એટલે મેં બીજાને કહ્યું કે આવું કહ્યું છે કે કયા પીએ. મને એમ કે એક જ પીએ હોય, તો કે ના, તો કેટલાય પીએ હોય. એવી રીતે આપણે મને તો ખબર જ નહીં કે અનેક પીએ હોય, એ તો કેટલાય પીએ હોય. એટલે કયા પીએને આપે છે અને કોણે જોયું છે. એવી રીતે આપણે જયારે કર્મ કરીએ અને કર્મનું ફળ મેળવીએ અને પછી કર્મનું ફળ ભોગવવામાં, કર્મ કરતી વખતે ભગવાનને તો ઘણા નોકરો હોય ને, એને કે આપણે એકલા જ નોકર થોડા હોઈએ. એટલે ભગવાન આજે મને કર્મ સોંપે અને કાલે પેલાને સોંપે. હું કહું કેમ, હું રોજ તમારું કામ કરું છું ને પેલાને કેમ સોંપ્યું? એવું થાય ને પાછું કે હું રોજ જે માઇક ગોઠવું છું આજે પેલાને કેમ કહ્યું, હું રોજ તમારું જમવાનું લાવું છું ને બીજાને કેમ કહ્યું? તો પાછી એ તકલીફ. તો કર્મ જ્યારે નોકર તરીકે કરીએ ત્યારે નોકરને આવું કોઈ પૂછવાની સ્વતંત્રતા નથી કે આ કામ મને કેમ સોંપ્યું, પેલું બીજાને કેમ સોંપ્યું, કાલે મારું આ કામ હતું તો આજે કેમ બદલાઈ ગયું, આવું કેમ થયું, તેવું કેમ ના થયું. નોકર એટલે નોકર, અને કશું પૂછવાનો અધિકાર જ નથી. એટલે માત્ર ને માત્ર સેવા જ કરવાનો અધિકાર છે. જો કર્મ સોંપવામાં આવે તો શ્રેષ્ઠ રીતે કરવાનું, ના સોંપવામાં આવે તો રાહ જોવાની, તો જતા રહેવાનું, ઘેર નહીં જવાનું, રાહ જોવાની. હમણાં બીજું કર્મ સોંપશે, ત્રીજું કર્મ સોંપશે. નોકર કોને કહેવાય? અહમ કરતા ઈશ્વરાય વૃત્તિવત કર્મ કરો. ત્યારે પણ ઈશ્વરની ભક્તિ તો ચાલુ જ છે ને, કે ભગવાનને મારી જરૂર પડશે, ભગવાન મને કામ સોંપશે, એ જે કામ સોંપશે એ કરવા હું તૈયાર છું. આ પ્રકારે કરતા કરતા કર્તૃત્વની આસક્તિ છૂટશે. ફળની આસક્તિ, કર્મની આસક્તિ, કર્તૃત્વની આસક્તિ. પછી પાછો મહાત્મા થઈ ગયો, કોઈ તો કર્મ જ નહીં કરું.
અકર્તૃત્વની આસક્તિ એ ભગવાન છોડાવે, બધા પ્રકારની આસક્તિઓ છૂટે. સસન્યાસ જ્ઞાનનિષ્ઠા લક્ષણ કર્મયોગ ઉપાય, કર્મયોગ જેનો ઉપાય છે એવો અને જ્ઞાનનિષ્ઠા જેનું લક્ષણ છે એવો સંન્યાસ સહિતનો યોગ, આ જે યોગ આ 2 અધ્યાયમાં કહેવામાં આવ્યો. વળી યસ્મિન વેદાર્થ પરિસમાપ્ત, આ જે યોગ કહ્યો એ યોગમાં વેદનો સમગ્ર અર્થ છે એ સારી રીતે સમાપ્ત થઈ ગયો છે. એટલે વેદમાં જે કહેવું જોઈએ એ બધું એમાં કહેવાઈ ગયું છે. કયો યોગ છે? પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણશ્ચ, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. ગીતાસુ ચ સર્વાસુ અયમ એવ યોગ ભગવતા વિવક્ષિત. પણ એ તો વેદનો અર્થ છે. એમાં શું છે? તો કે સમગ્ર ગીતામાં પણ ભગવાનને આ જ યોગ વિવક્ષિત છે, વક્તુમ ઇષ્ટ છે. ભગવાન અહીં આ જ યોગ કહેવા માંગે છે ભગવદ્ ગીતામાં. અતઃ પરિસમાપ્તમ વેદાર્થમ મનવાનઃ, અને માટે વેદનો અર્થ પૂરેપૂરો સમાપ્ત, પરી એટલે ચારે બાજુથી, સમ એટલે સારી રીતે, આપ્ત પ્રાપ્ત થઈ ગયો છે એવું માની રહેલા ભગવાન તમ યોગમ વંશ કથનેન સ્તૌતિ. તો ભગવાન હવે ભગવાન એમ કે બધું કહેવાનું કહેવાઈ ગયું છે. જે કંઈ વેદોમાં કહ્યું છે તો ગીતામાં હું કહી ચૂક્યો છું અર્જુનને, અને એટલા માટે હવે એની સ્તુતિ કરું તો અર્જુનને એનું મહત્વ સમજાય કે આજે મેં તને કહ્યું છે એ કંઈ નાની મોટી વસ્તુ નથી, ઘણી મહાન વસ્તુ છે. તો એનો આદર કરતા શીખે. એટલા માટે ભગવાન હવે આ જ્ઞાનની સ્તુતિ કરવાનો આરંભ કરે છે. अथ चतुर्थोऽध्यायः श्रीभगवानुवाच इमं विवस्वते योगम् प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वा कवे ब्रवीत. ચોથા અધ્યાયનો આરંભ શ્રી ભગવાનના વચનથી થાય છે. ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ, અહમ ઇમમ યોગમ ઇમમ અવ્યયમ યોગમ વિવસ્વતે પ્રોક્તવાન. આ જે અવ્યય યોગ છે એ મેં વિવસ્વાનને એટલે કે સૂર્યને કહ્યો હતો. વિવસ્વાન મનવે પ્રાહ, વિવસ્વાન એટલે કે સૂર્યએ આ યોગ મનુને કહ્યો હતો. મનુ ઇક્ષ્વાકવે અબ્રવીત, અને મનુએ આ યોગ ઇક્ષ્વાકુને કહ્યો હતો. સ્વયં અકૃતાર્થાનાં પ્રયોજન વ્યગ્રાણાં પરાર્થ પ્રવૃત્તિ સંભવાદ ભગવત તથાવિધ પ્રવૃત્તિ દર્શનાત કૃતાર્થતા કલ્પનીયા. મોટે ભાગે લોકો પોતપોતાના કામમાં એટલા વ્યસ્ત હોય કે એમને લોકોની સેવા કરવાનો વખત જ ના હોય, પણ ભગવાનને લોકોની સેવા કરવાનો બહુ વખત છે. એ કથા કર્યા જ કરે છે, એટલે એવું માની લેવું જોઈએ કે ભગવાન કૃતાર્થ હશે, એવું ટીકાકાર લખે છે કે ભગવાન અનેક તથાવિધ પ્રવૃત્તિ દર્શનાત. મોટે ભાગે જે લોકો અકૃતાર્થ હોય, અધન્ય હોય, જીવનમાં ઘણું બધું મેળવવાનું જેમને બાકી હોય, એમને કે લોકોની સેવા કરવાનો વખત ના હોય, એટલે પોતાનામાં જ વ્યસ્ત હોય. પરંતુ ભગવાન બીજાની સેવા કરી શકે છે. એ બતાવે છે કે ભગવાન કૃતાર્થ છે, ભગવાન ધન્ય છે, ભગવાન જ્ઞાની છે, એટલે જ્ઞાન આપવા માટે યોગ્ય છે. ભાષ્ય વાંચીએ. इमम् अध्यायद्वयेन उक्तं योगम् विवस्वते आदित्याय सर्गादौ प्रोक्तवानहम् जगत्परिपालयितॄणां क्षत्रियाणां बल आधानाय तेन योग बलेन युक्ताः समर्थाः भवन्ति ब्रह्म परिरक्षितुं ब्रह्म क्षत्रे परिपालिते जगत् परिपालयितुम् अलम्. આ અધ્યાય દ્વયનો ઉત્તમ યોગમ, આગળના બે અધ્યાયમાં જે કહેવાઈ ગયો એ યોગ
વિવસ્વતે આદિત્યાય અહમ સર્ગાદૌ પ્રોક્તવાન. આ સર્ગના આરંભમાં આ યોગ વિવસ્વાન એટલે કે આદિત્યને મેં કહ્યો હતો. શા માટે? જગત પરિપાલયિતॄણામ ક્ષત્રિયાણામ બલ આધાનાય. જગતનું પરિપાલન કરવા વાળા જે ક્ષત્રિયો છે એ ક્ષત્રિયોમાં બળનું આધાન કરવાને માટે આ યોગ મેં કહ્યો હતો. આગળ ઉપોદ્ઘાત ભાષ્યમાં ચર્ચા થઈ ગઈ કે ભગવાનનો અવતાર થયો ક્ષત્રિયો અને બ્રાહ્મણોને માટે. ક્ષત્રિયોનું રક્ષણ થાય તો ક્ષત્રિય બ્રાહ્મણનું રક્ષણ કરી શકે, અને તો બ્રાહ્મણો વેદોનું અધ્યયન અને અધ્યાપન કરી શકે. વેદોનું અધ્યયન સમાજમાં પ્રચલિત થશે તો જ લોકોમાં મૂલ્યોનું સ્થાપન થશે, મૂલ્યોનું પાલન થશે, અને તો જગતનું રક્ષણ થશે. એટલે એવું જ માનવામાં આવતું હોય કે સંપત્તિ વડે રક્ષણ થશે કે પાલન થશે. ના, માણસોનું રક્ષણ કે પાલન તો મૂલ્યો વડે થશે. અને આ વસ્તુ ક્યાં સમજાવવાની છે? કોઈ દિવસે મૂલ્યોનો હ્રાસ જ એટલા માટે થવા માંડ્યો કે મૂલ્યોથી પાલન નહીં થાય, પણ સંપત્તિથી કે સમૃદ્ધિથી કે સુખ સગવડના સાધનોથી આપણું રક્ષણ થશે, આપણું પાલન થશે, આપણી વૃદ્ધિ થશે. અને એટલા માટે મૂલ્યોનો ભોગ આપી આપીને પણ માણસોએ બીજા કામો કરવાના શરૂ કર્યા. અને એમ કરતા કરતા વધારે મૂલ્યોનો હ્રાસ થતો ગયો, વધારે હ્રાસ થતો ગયો. અને પછી એમણે બાળકોને પણ એ જ શીખ્યું કે જો બેટા, દુનિયામાં કોઈક એક વસ્તુ હોય તો એ પૈસા છે. પૈસા હશે તો બધું જ હશે. એમ ભાષ્યકાર મહારાજે કહ્યું, અર્થમ અનર્થમ ભાવયે નિત્યમ. અત્યારના લોકોએ શીખવાડ્યું કે દુનિયામાં અર્થ જો હોય તો એક જ વસ્તુ છે, બાકી મા બાપનો સવાલ નથી, અને સંતાનનો સવાલ નથી, પત્ની કોઈ ચીજની જરૂર નથી. મા બાપ વગર ચાલશે, પત્ની વગર ચાલશે, પતિ વગર ચાલશે, બધા વગર ચાલશે, પૈસા વગર નહીં ચાલે. એટલે બાળકને સૌથી મોટું મૂલ્ય જો શીખવવામાં આવતું હોય તો એક અને એક જ કે પૈસો. પૈસા માટે બધું વેચી શકાય, બધું કરી શકાય. મની કેન બાય એવરીથિંગ. એટલે આ આપણા પૂજ્ય સ્વામીજી મહારાજ આ વાતો કરે કે નાનું છોકરું બિચારું એની મા જોડે દુકાનમાં ગયું, અને પછી દુકાનમાં જઈને એને કેન્ડી જોઈ કે મારે કેન્ડી લેવી છે. એટલે દુકાનવાળા, એને ખબર નહીં કે દુકાનવાળાને પૈસા આપવા પડે કે પેલી કેન્ડી આપ મને. દુકાનવાળાએ માની સામું જોયું, માએ આમ કર્યું, કેન્ડી ના મળી. પેલા ફરીથી કીધું આપ કે નહીં આપું. પેલા આપ્યું નહીં, પાછળ મા સામે જોયું, પાછો ના આપ્યો. આમ 2-4 વાર આવું થયું. પછી પેલું છોકરાએ બહુ પાડા મારી. પછી પેલા એ આમ દુકાનવાળો એમ ભેટ આપે બાળકને. હવે મા જાણે છે કે ભેટ તો લેવાય ના, દુકાનવાળાને ખબર છે તો હું કાઢીને આપીશ એટલે મા પૈસા આપશે. છેવટે મા પલળી ગઈ અને માએ અંદરથી પર્સ ખોલી એક લીલું કાગળિયું કાઢ્યું અને એને આપ્યું, અને બાળકને કેન્ડી મળી. ઓહ, આ લીલા કાગળિયાથી કેન્ડી ખરીદી શકાય. બાળકને ખબર નહીં, એને બધા કાગળિયા સરખા, આવું કાગળિયું લઈને ફાડે, પેલું લીલું પીળું જે કંઈ કાગળિયા પર્સમાંથી નીકળે બધું ફાડી નાખે. તો એને ખબર નહીં કે પૈસા શી વસ્તુ છે. એને પહેલી વાર ખબર પડી કે ઓ આ લીલું લાલ પીળું ખબર નહીં કયું કાગળિયું હોય, કેટલા રૂપિયાની નોટ કેવી હોય મને ખબર નથી, પણ ધેટ્સ વોટ ઇઝ. માનો કે લીલું હશે. લીલું કાગળિયું આપ્યું એણે, અને એનાથી કેન્ડી ખરીદી શકાય. પછી 5-15 દાડે ફરીથી મા જોડે ફરવા ગયો હતો, અને એ વખતે એક રમકડાની દુકાનમાં ગયો. તેણે એક બલૂન જોયું, એને બલૂન લેવાનું મન થયું. એણે દુકાનવાળાને કહ્યું મને પેલું બલૂન આપ. દુકાનવાળાએ ના આપ્યું. એની માને કહ્યું, માએ ના અપાવ્યું. પાછું દુકાનવાળાને કહ્યું. દુકાનવાળાએ 2-4 વાર માની સામું જોયું. છેવટે માએ પર્સ ખોલી, એમાંથી પાછું કાગળિયું કાઢ્યું, એ દુકાનવાળાને આપ્યું, અને બલૂન એના હાથમાં આવ્યું. ઓહ, આ જે નોટ છે ને એ બલૂન પણ ખરીદી શકે, એ કેન્ડી ખરીદી શકે, એ બલૂન ખરીદી શકે. ફરી કોઈક વાર બહાર ગયો અને બીજું કંઈક ખરીદ્યું. 5-15 વાર એણે આ કાગળિયાથી ખરીદાતું જોયું, એને ખબર પડી કે ઓ મની કેન બાય ધીસ થિંગ્સ. પૈસા વસ્તુઓને ખરીદી શકે છે. બરાબર છે. આ એનું પોતાની એસ્ટિમ્યુલેટેડ વેલ્યુ છે. આ એને પોતાને આત્મસાત કરેલું મૂલ્ય છે. એમાં કોઈ ઉપદેશ આપવાની જરૂર નથી. એને પોતે જોયું છે, અને પછી આગળ જઈને મહારાજ ઉમેરશે મની કેન બાય નોટ ઓનલી કેન્ડી, નોટ ઓનલી બલૂન, મની કેન બાય એવરીથિંગ, ઇવન ગોડ્સ એન્ડ ગુરુઝ. બરાબર, આવું ઉમેરશે કે મની કેન બાય ઇવન ગોડ્સ એન્ડ ગુરુઝ. લોકોના મનમાં આવા આગ્રહ હોય જ છે. એવું જોવા મળે છે, અનુભવવા મળે છે કે પૈસા હોય એટલે બધું જ ખરીદી શકાય. ભગવાન પણ પૈસા શું છે, પૈસાથી ભગવાન પણ ખરીદી શકાય, અને પૈસાથી આચાર્યો, મહાત્માઓ, આશ્રમ બધું જ ખરીદી શકે. પૈસા હોવા જોઈએ. સો પૈસા માણસના મનમાં કે બાળકના મનમાં એસ્ટિમ્યુલેટેડ વેલ્યુ
એને પોતાને અંદર બરોબર ઉતરી ગયેલી વેલ્યુ છે. અને પછી એ પણ જુએ છે કે મારા પિતાજી મોટા સાહેબ છે, અને બધા દિવાળી હોય ને તો બધા એમના ઓફિસમાં કે કામ કરનારા હોય એ મીઠાઈના ખોખા લઈ લઈને આવે છે. કેમ? કારણ કે સાહેબ છે, એ મોટા માણસ છે. સત્તા અને પ્રતિષ્ઠાશી વસ્તુ છે, એનું મૂલ્ય પણ એ જુએ છે. આમ આ બાળક પૈસાનું મૂલ્ય જુએ છે, સત્તાનું મૂલ્ય જુએ છે, પ્રતિષ્ઠાનું મૂલ્ય જુએ છે. અને એના પિતાએ કહેલું ખરું કે બેટા સત્ય બોલવું જોઈએ. અને એકવાર મિત્રનો ફોન આવ્યો, બાળકે ફોન લીધો, પિતાજીને કહ્યું કે આપના મિત્રનો ફોન છે, કહી દે કે નથી. એવું તમે છો તો ખરા કે કહી દે કે નથી. અચ્છા, હવે બાળક આ સત્યનું મૂલ્ય શું સમજશે? એ સમજે છે કે સત્ય બોલવું એ માત્ર ઉપદેશ આપવા માટે જ છે, જીવવા માટે નથી. બરાબર? સત્ય બોલવું એ તો ખાલી ઉપદેશ ને કે ભણવાની જ વાતો છે. જીવવા માટે સત્યનું કોઈ સ્થાન નથી. જીવવા માટે સ્થાન હોય તો પૈસાનું સ્થાન છે, સત્તાનું સ્થાન છે, પ્રતિષ્ઠાનું સ્થાન છે. આજે શું થાય છે કે સત્ય વગેરે મૂલ્યો છે હાફ બેક્ડ વેલ્યુઝ, એ બધી અનએસ્ટિમ્યુલેટેડ, એ આમ કાને પડેલા મૂલ્યો છે, પણ એનામાં પોતાનામાં પચેલા કે આત્મસાત થયેલા મૂલ્યો નથી. જ્યારે પૈસાનું મૂલ્ય છે એ આત્મસાત થયેલું છે. હવે એ માણસ મોટો થાય અને એના જીવનમાં જીવવાનું શરૂ કરે ત્યારે શું કરશે? સત્યના ભોગે પૈસા પ્રાપ્ત કરશે કે પૈસાના ભોગે સત્યને જાળવશે? બરાબર છે? કારણ કે બાળપણથી આપણે આ શીખ્યું છે, દેશને માટે મરવું એવું કહ્યું નથી, હિન્દુત્વને માટે જીવવું ને મરવું એવું કહ્યું નથી, બ્રાહ્મણત્વને માટે, મનુષ્યત્વને માટે, કશા માટે નહીં. ધ ઓનલી વેલ્યુ ઇઝ મની. એકમાત્ર મૂલ્ય અને એકમાત્ર મૂલ્ય શીખવ્યું હોય તો પૈસા 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 એ સિવાય કોઈ મૂલ્ય નહીં. શું ભણવું? જ્યાં પૈસા વધારે મળે તે. કોને માન આપવું? પૈસા વાળો હોય તેને. કોને ઘેર જવું? વધારે પૈસા આપે તેને. એકમાત્ર મૂલ્ય અત્યારના સમાજમાં બાળકોને શીખવવામાં આવે છે, એકમાત્ર મૂલ્ય પૈસાનું જ મૂલ્ય. હવે એની પાસે કઈ આશા રાખીએ આપણે? એટલે બાળકોના મનમાં જે મૂલ્ય બાળપણથી જન્મ્યું હોય એ મૂલ્ય જ હંમેશા માટે રહેતું હોય છે. એમને જો આ વૈદિક મૂલ્યો શીખવવામાં ના આવે, વર્ણાશ્રમના મૂલ્યો, સ્વધર્મના મૂલ્યો, સેવાના મૂલ્યો, અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશોબલમ, જે અભિવાદન કરવાના સ્વભાવ વાળો છે, નિત્યમ વૃદ્ધોપસેવિનઃ હંમેશા વૃદ્ધોની જે સેવા કરે છે, તેની 4 વસ્તુઓ વધે છે. આયુર વિદ્યા યશોબલમ, એનું આયુષ્ય વધે છે, વિદ્યા વધે છે, યશ વધે છે, બળ વધે છે. આવું તો શીખવું જ નથી આપણે. રાતે વહેલા જે સુઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર, એવું નથી શીખવ્યું આપણે. રાત રહે જાહરે પાછલી ખટકડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું, વેદિયા હોય તેને વેદ સંભાળવા, આ બધી વસ્તુઓ નથી શીખવી આપણે. એ જૂની કવિતાઓ થઈ ગઈ હોય તો છક્કા મકાન કોણ જાણે ટ્વિંકલ ટ્વિંકલ, હવે એવું ગાવાનું. જેક એન્ડ જીલ વેન્ટ અપ ધ હિલ, એવી કવિતાઓ ગાવાની. પેલી રાત રહે જાહેર શું કરવાનું? નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એક તું શબ્દ બોલે, અને શી જરૂર છે? એટલે અત્યારના બાળકોને આપણે લોહીમાં પહેલેથી, નહીં તો આપણને ખબર છે આભામાં ઉગેલા ચાંદલોને જીજીબાઈને આવ્યા બાળ શિવાજીને માતહી ચોળે, ધણાના ડુંગરા ડોલે. ત્યારે માએ એને વાતો કહી છે કેવી રીતે યુદ્ધ કરાય છે, અને એ શિવાજીએ યુદ્ધ કર્યું છે ને જીત્યો છે ને. એમને નથી થતી આ વસ્તુ. પણ આપણે સંસ્કારમાં તો કોઈ દિવસ સમ ખાવા આપણા છોકરાને કે છોકરીને કહ્યું નથી કે બેટા આપણે હિન્દુ છીએ કે હિન્દુસ્તાની છીએ અને ભારત આપણી માતા છે, ભારત માટે ગર્વ હોવો જોઈએ કે ગૌરવ હોવો જોઈએ. કહ્યું છે કોઈ દિવસ? એક વાર કહ્યું હોય તો મને એક વાર. એ તો સ્કૂલમાં ફરજિયાત રાખે છે પેલું રાષ્ટ્ર ધ્વજ વંદન, બાકી એમાં કોણ જાય? એવી કોઈ જનૂન, દેશ દાજ જેને કહેવાય છે, દેશ દાજ. દાજ એટલે ગુસ્સો નહીં, દાજ એટલે દેશ માટે દાજવું, દેશ માટે દાજે આપણને કે મારા દેશને કોઈ આમ કહી જાય છે, એવું દાજે એવું આપણે શીખવ્યું જ નથી કોઈ દેશમાં. અરે આપણા દેવતાઓ માટે ને, દેવતાઓના કેટલા અપમાનો થાય છે. આપણા રામ ને કૃષ્ણ બધાને ગમે ત્યાં ચિતરવામાં આવે, ચંપલ પર ને કપડા ઉપર ને ટોયલેટમાં ગમે ત્યાં બધી જગ્યાએ દેવતાઓ ચિતરાયનું અપમાન થાય. કોઈનો જીવ બળે ના કે આવું થાય આપણા દેવતા જોડે. એટલે કોઈ પ્રકારનું મૂલ્ય, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, કેટલીક સ્કૂલોમાં પ્રાર્થનામાં બોલાવાય છે. મા બાપને પગે લાગીને 5 માર્ક વધારે આપે છે, એનસીસીના 5 માર્ક કે અમુક માર્ક આપે છે,
અને પેલા મને લાગે છે કલ્ચરલ એક્ટિવિટીઝ ના કંઈક રાખતા હશે, બીજી વસ્તુઓના રાખે છે. સંસ્કાર જેને હોય એને થોડાક માર્ક વધારે એવું રાખે છે કોઈ સ્કૂલોમાં. જો આ શિક્ષણ નહીં અપાય અને પૈસા જ પૈસાનું મૂલ્ય અપાયા કરશે કે પૈસા જ પૈસાની એમને શીખવાયા કરશે કે પૈસા એટલે જ પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ, પૈસા વગર તો કશું ચાલે જ નહીં, જે હોય તે પૈસા એટલે પૈસા, આ શીખવીએ એમની પાસે કઈ આશા રાખીશું આપણે? કે જગત પરિપાલિતૃણામ ક્ષત્રિયાણામ બલ આધાનાય, ક્ષત્રિયોનું કામ જગતનું પરિપાલન કરવાનું છે. એમની પ્રકૃતિ છે, એમનો સ્વભાવ છે કે જ્યાં જરૂર પડે ત્યાં જઈને ઉભા જ રહે. જેમ શૂન્ય અવકાશ સર્જાય એટલે પવન કેવો દોડીને ત્યાં પહોંચી જાય ને, એમ જ્યાં રક્ષણની જરૂર પડે એટલે ક્ષત્રિય પહોંચી જ જાય. આહુત યુદ્ધ માટે આહ્વાન કરવામાં આવે અને ક્ષત્રિય સંતાઈ જાય એવું બને જ ના, એ જઈને ઉભો જ રહી જાય. આ ક્ષત્રિયનું કામ છે. એનું કામ કયું છે? બ્રાહ્મણોનું રક્ષણ કરવાનું. કારણ કે બ્રાહ્મણો પોતાનું રક્ષણ નથી કરી શકતા. અધ્યયન અને અધ્યાપન કરવું એ એનું કામ છે. એનું પોતાનું રક્ષણ પણ એ નથી કરી શકતો, ક્ષત્રિયોએ કરવાનું છે. પહેલાના વખતમાં બ્રાહ્મણો પણ રાજ્યાશ્રિત હતા, એટલે રાજા બધા વર્ણોને પોતપોતાનું કામ કરવાની તક આપતા હતા અને રાજા પોષતા હતા. તો અત્યારે આપણે કહીએ કે બ્રાહ્મણો બગડી ગયા છે અને કથા બરોબર કરતા નથી, એમને સારું આવડતું નથી, પણ આપણે એમને રાજ્યાશ્રિત ના બનાવે એટલે આપણે એમને એમનું પોષણ કરવાની જવાબદારી છોડી દીધી. પછી એ લોકો પોષણ પણ કરવાનું, કથા એ કરવાની. હવે એમાંથી શું કરે? શિક્ષકો, બ્રાહ્મણ એટલે શિક્ષકો પણ, માત્ર કર્મકાંડીઓ જ નહીં, શિક્ષકો પણ. અત્યારે શિક્ષકો મને લાગે છે કે ટ્યુશન અને બધું કરીને સમાજમાં બહુ ઊંચું સ્થાન પ્રાપ્ત કરી ગયા હશે, મને બહુ ખબર નથી, પણ શક્ય છે કે આર્થિક રીતે પણ એ બીજાની સમકક્ષ ઉભા રહી શકતા હશે, કદાચ હોઈ શકે. ખરું એવું હશે? શિક્ષકો પણ કદાચ અત્યારે ઘણી બધી આડપેદાશ ઉભી કરીને પણ એ આર્થિક રીતે સમકક્ષ થઈ ગયા હશે. પરંતુ એ શિક્ષકો એક જમાનામાં તો પંતુજી કહેવાતા, અને ત્યારે તો અમે જયારે ભણતા તમારે શિક્ષકો સાયકલ પર સ્કૂટર પર આવે તો બહુ મોટા માણસ કહેવાય ગયા. બહુ નાના ગાળામાં 2 વ્હીલર્સમાંથી 4 વ્હીલર્સ થઈ ગયા. હા, એ વચ્ચે મને લાગે છે ઘણો ઓછો સમય ગયો કે જેની અંદર એકાએક આ બધામાં વૃદ્ધિ આવી ગઈ અને બધા પાસે 4 ગાડીઓ થઈ ગઈ અને જાત જાતની વસ્તુઓ થઈ ગઈ, ઘણા મોટી સગવડો ઉભી થઈ ગઈ. એટલે પૈસાનું મૂલ્ય વધુ ને. મને ખબર છે, હું ભણતી હતી, અમારે એક શિક્ષકને એ જમાનામાં ગાડીમાં એક છોકરીને એના પિતાજી મૂકવા આવતા હતા અને એમણે કહ્યું કે એક શિક્ષકને કે તમે આને ટ્યુશન માટે ગાડી લેવા આવે ને મૂકવા ટ્યુશન માટે આવો. એમણે કહું સ્કૂલમાં ભણાવું છું અને પછી પણ જરૂર હોય તો ભણાવવા તૈયાર છું, ટ્યુશન માટે હું નહીં આવું. આવા શિક્ષકો અમને મળ્યા છે. એટલે આવા ઉત્તમ શિક્ષકો જયારે હતા, એ શિક્ષકોનું એ શિક્ષકપણું કેમ નહીં ટક્યું હોય? કારણ કે એમને લાગ્યું હશે કે એમને જોનાર એમના સંતાનોને લાગ્યું હશે કે આ બાપા પંતુજી છે, એમાં આપણે તો બધા કેવા ગરીબ રહી ગયા અને બાકીના લોકો કેવા આગળ વધી ગયા, માટે આ ધંધો ખોટો છે. કાં તો શિક્ષક આવી રીતે ના થવાય, શિક્ષક થવાય જુઓ આવી રીતે થવાય, અમે બતાવી દઈએ, અંદર ટ્યુશન ને બહાર ટ્યુશન ને આ સ્કૂલમાં ભણાવવાનું જ નહીં. બધા છોકરા કે સ્કૂલ કોલેજમાં ભણાવવાનું જ નહીં, ત્યાં તો માત્ર તો શું કરવાનું પછી નહીં ભણાવવાનું એટલે બેસીને પાછા આવવાનું એવું હોય. ખબર નહીં શું કરતા હશે. એવું કહે છે આ લોકો સ્કૂલ કોલેજમાં ભણાવે જ ના, ને પછી ટ્યુશનમાં પાછળ દાદાગીરી કે ટ્યુશન રાખો તો જ પાસ કરીશું, નહીં તો પાસ નહીં કરીએ વગેરે વગેરે. પણ શિક્ષકોને આવું કરવાનું મન કેમ થયું હશે? ભાઈ આખી ઘણી મોટી પ્રથાઓ ને ઘણા બધા રિવાજો, ઘણી બધી વસ્તુઓ આની પાછળ હશે સંકળાયેલી. કોઈ એકાદ વસ્તુ નહીં હોય, પણ આ ક્ષત્રિયો અને બ્રાહ્મણોની જે વ્યવસ્થા હતી, અધ્યયન અધ્યાપન જે કરે છે એનું પોષણ કરવાની, એનું કુટુંબ ચલાવવાની જવાબદારી ક્ષત્રિયોની છે. અને એ ના થયું હશે એટલે પછી બીજી બધી વ્યવસ્થાઓ પોતે ઉભી કરવા માંડી હશે. તો ક્ષત્રિયાણામ બલ આધાનાય, એક તો બ્રાહ્મણો અધ્યયન અધ્યાપન કરે, એના દ્વારા સમાજને દિશા બતાવે, સમાજને મૂલ્યો આપે. અત્યારે તેવું થઈ ગયું કે શિક્ષક પોતે બીજા બાળકોને વિદ્યાર્થીઓને શિક્ષણ આપે, પણ પોતાના છોકરાને ના કહી શકે કે ચંપલ પહેરીને પસાર નહીં, તો ચંપલ કાઢીને બહાર આવો, છોકરાને ખરાબ લાગશે તો. એટલે બધાને જ પોતપોતાના મૂલ્યોમાં બાંધછોડ કરવી પડે એ વસ્તુ આવી ગઈ. શિક્ષક એક તો અધ્યયન અધ્યાપન કરે છે અને સમાજને દિશા બતાવે છે, એક કામ. બીજું કામ બ્રાહ્મણ કરે છે યજ્ઞ યાગાદિ કરવાનું. યજ્ઞો કરવા દ્વારા એ દેવતાઓને પોષણ આપે છે. દેવાન ભાવય તાનેન તે દેવા ભાવયંત વહ પરસ્પરમ ભાવયંત શ્રેષ્ઠ પરમ વાપ્સ્યથ. તો બ્રાહ્મણો હોય તો યજ્ઞ યાગાદિ થશે, યજ્ઞ યાગાદિ થશે તો દેવતાઓને એમના હવિષ મળશે, અન્ન મળશે, તો દેવતાઓ પ્રસન્ન થશે અને વૃષ્ટિ વગેરે કરશે. તો આખા સમાજમાં લીલોતરી, સમાજ આખો સસ્ય શ્યામલામ કેવી રીતે ધરતી થશે લીલી.
એનાથી થશે. જો બ્રાહ્મણોનું રક્ષણ નહીં થાય તો અધ્યયન અધ્યાપન દ્વારા સમાજની દિશા મળતી બંધ થઈ જશે. યજ્ઞ આગાદી દ્વારા દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે પણ બંધ થઈ જશે. અને એટલા માટે બ્રાહ્મણોનું રક્ષણ કરવું અત્યંત મહત્વનું છે. એ કરવાનું કામ ક્ષત્રિયોનું છે. એટલા માટે ક્ષત્રિયાણામ બલ આધાનાય. ભગવાન કહે છે કે આ યોગ મેં વિવસ્વાનને કહ્યો હતો એને માટે કે ક્ષત્રિયોમાં બળ પ્રાપ્ત થાય. આત્મન અવિંદતે વીર્યમ વિદ્યા અવિંદતે મૃતમ. તો આ બળ પકડી માણસની પાસે જ્ઞાન હોય તો જ્ઞાન વડે બળ પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાન વગર બળ પ્રાપ્ત થઈ શકતો નથી. તેન યોગ બલેન યુક્તાઃ સમર્થાઃ ભવન્તિ બ્રહ્મ પરિરક્ષિતુમ. આ યોગ બળથી યુક્ત થયેલા ક્ષત્રિયો બ્રાહ્મણોનું કે વેદોનું રક્ષણ કરવા માટે સમર્થ થાય છે. બ્રાહ્મણ પણ નિસ્વાર્થ સેવક છે અને ક્ષત્રિય પણ નિસ્વાર્થ સેવક છે. બ્રાહ્મણમાં સત્વ પ્રધાનતા છે, ક્ષત્રિયમાં રજસની પ્રધાનતા છે, પણ રજસની પાછળ સત્વ છે. એટલે રજસ જે પ્રવૃત્તિ જન્માવે છે એ પ્રવૃત્તિ સત્વને માટે કે સેવાને માટે છે. વૈશ્યમાં રજસ છે પણ રજસની પાછળ તમસ છે અને એટલા માટે એની પ્રવૃત્તિ છે એ મુખ્યત્વે પોતાને માટે થાય છે. જ્યારે ક્ષત્રિય પ્રવૃત્તિ છે એ રજસની પાછળ સત્વ છે અને એટલા માટે ક્ષત્રિયની પ્રવૃત્તિ હંમેશા સેવા માટે કે બીજાના કલ્યાણ માટે થાય છે. આથી ક્ષત્રિય અને બ્રાહ્મણ બેનું જો રક્ષણ થાય, ફરીથી સમજો ત્યાં વર્ણોને કે ઊંચા નીચા કે કશાકની વાત જ નથી. સમાજમાં જ્ઞાન હોવું જોઈએ, સમાજમાં બળ હોવું જોઈએ, એની વાત છે. બ્રહ્મ ક્ષત્રિય પરિપાલિતે જગત પરિપાલિતું અલમ. બ્રાહ્મણ અને ક્ષત્રિય આ બંનેનું જો પરિપાલન થશે તો જગતનું પરિપાલન કરવું સરળ છે. એટલે કે લોકોમાં મૂલ્યો હશે, મૂલ્યોનું ભાન હશે, જીવનના ધ્યેયનું ભાન હશે, એ ધ્યેયને પ્રાપ્ત કરવાના સાધનોનું ભાન હશે તો માણસોના જીવનની દિશા મળશે. જો એ નહીં રહે તો જીવનની કોઈ દિશા જ નહીં હોય અને બસ તો દિશા વગરના લોકો જેમ તેમ ખાઈ પીને જિંદગી પૂરી કરે છે પશુઓની જેમ, એમ માણસો જિંદગી પૂરી કર્યા કરશે. એટલા માટે અત્યંત મહત્વનું છે કે મનુષ્યોને દિશા આપનારા બ્રાહ્મણો કે શિક્ષકો હોય. આગળ ભાષ્યકાર કહે છે અવ્યયમ અવ્યય ફલત્વાત નહીં અસ્ય સમ્યક દર્શન નિષ્ઠા લક્ષણસ્ય મોક્ષાખ્યમ ફલમ વેતિ. વળી આ યોગ મેં જે કહ્યો કેવો હતો એ અવ્યય યોગ છે. કારણ અવ્યય એટલે જેનો વ્યય ના થાય કે ક્ષય ના થાય. સાથે અવ્યય છે અવ્યય ફલત્વાત, કારણ કે એનું ફળ છે એ મોક્ષ છે અને મોક્ષનો વ્યય થતો નથી. સામાન્ય સમજ એવી છે કે જેવું કર્મ હોય એવો ફળ હોય. કર્મ નાનું હોય ફળ નાનું હોય, કર્મ મોટું હોય ફળ મોટું હોય, કર્મના ઇક્વલ પ્રપોર્શનમાં ફળ હોય. અને અહીં કહ્યું છે કે આ ફળ અવ્યય છે, મોક્ષ અવ્યય છે. એટલા માટે કહ્યું કે યોગ પણ અવ્યય છે. મયસ્ય સમ્યક નિષ્ઠા દર્શન નિષ્ઠા લક્ષણસ્ય મોક્ષાખ્યમ ફલમ વેતિ. આ સમ્યક દર્શન એટલે કે આત્માના યથાર્થ સ્વરૂપનું દર્શન કે જ્ઞાન પ્રાપ્ત કરવું, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, એ જેનું લક્ષણ છે એવો આ જે યોગ છે એનું મોક્ષ નામનું જે ફળ છે, મોક્ષાખ્યમ એટલે મોક્ષ નામનું જે ફળ છે નવ્યેતિ, એમાં ક્યારેય કોઈ પ્રકારનો ક્ષય થતો નથી, એમાં વધઘટ પણ થતી નથી કે એનો નાશ પણ થતો નથી. માટે આ યોગ છે એ અવ્યય છે. એ યોગ મેં વિવસ્વાન કે આદિત્યને કહ્યો. પછી આદિત્યએ શું કર્યું આગળ કહે છે અહીં નીચે કહે છે અવ્યય વેદ મૂલત્વાત. વળી આનું મૂળ વેદ છે અને વેદો પણ નિત્ય છે એટલા માટે પણ એનો અવ્યય કહ્યો છે. સચ વિવસ્વાન મનવે પ્રાહ મનુઃ ઇક્ષ્વાકવે સપુત્રાય આદિરાજાય અબ્રવીત. એ વિવસ્વાને મનુને કહ્યું જ્ઞાન, મનુએ ઇક્ષ્વાકુને સપુત્રાય આદિરાજાય. ઇક્ષ્વાકુ વંશમાં રામચંદ્ર જન્મ્યા તો ઇક્ષ્વાકુ વંશ કે સૂર્યવંશ એના આદિરાજા ઇક્ષ્વાકુ, એમને મનુએ આ જ્ઞાન આપ્યું. આદિરાજાએ પહેલા રાજાને, મુખ્ય રાજાને. બીજા શ્લોકમાં કહે છે એવં પરંપરા પ્રાપ્તમ
इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप। एवं आ रीते પરંપરા પ્રાપ્તમ પરંપરાથી ગુરુએ શિષ્યને, શિષ્ય એના શિષ્યને, શિષ્ય એના શિષ્યને અથવા પિતા પુત્ર આમ પરંપરાથી પ્રાપ્ત થયેલો આ જે યોગ હતો એને પહેલાના જમાનામાં રાજર્ષિઓ જાણતા હતા. ધીમે ધીમે ઇહ આ લોકમાં કે સંસારમાં મહતા કાલેન લાંબો સમય ગયો તેમ તેમ હે પરંતપ આ યોગ નાશ પામી ગયો. एवं क्षत्रिय परंपरा प्राप्तम इमं राजर्षयः राजानश्च ते ऋषयश्च राजर्षयः विदुः इमं योगम. आम क्षत्रियोની પરંપરાથી પ્રાપ્ત થયેલો આ જે યોગ છે તેને રાજર્ષિઓ જાણતા હતા. રાજર્ષિઓ એટલે જે રાજા પણ છે, રાજાનશ્ચ તે ઋષયશ્ચ, જે રાજાઓ પણ છે અને જે ઋષિઓ પણ છે એવા લોકો આ યોગને જાણતા હતા. રાજા એટલે શું? ઐશ્વર્ય સંપત્તિ રાજત્વમ. ઐશ્વર્ય ધરાવવું અને સંપત્તિ ધરાવવી એ રાજાનું લક્ષણ છે. સૂક્ષ્મ અર્થ નિરીક્ષણ ક્ષમતમ ઋષિત્વમ. અને સૂક્ષ્મ અર્થનું નિરીક્ષણ કરવાની ક્ષમતા હોવી એ ઋષિત્વ છે. તો જે રાજા પણ છે એટલે કે ઐશ્વર્ય અને સંપત્તિ પણ ધરાવે છે, સાથે સાથે એ સૂક્ષ્મ અર્થનું નિરીક્ષણ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આવા જે લોકો છે એમને રાજર્ષિઓ કહેવામાં આવે છે. એટલે રાજા એ જ હતા અને ઋષિઓ પણ એ જ હતા એમ. અથવા તો રાજાઓ અને ઋષિઓ એમ બંને. રાજાઓ પણ જાણતા હતા અને ઋષિઓ પણ જાણતા હતા. તો રાજાઓમાં ઇક્ષ્વાકુ, નિમિ, નાભાગ વગેરે રાજાઓ, એમણે જનક, અજાતશત્રુ, કૈકેય વગેરે રાજાઓ એમ કહી શકાય. અથવા ઋષિઓ એટલે સનક, વશિષ્ઠ વગેરે. એટલે રાજાઓ અને ઋષિઓ એમ. અથવા તો જે રાજાઓ ઋષિઓ પણ હતા એવા રાજર્ષિઓ આ જ્ઞાનને પહેલા જાણતા હતા. એવમ આદિત્યમ આરભ્ય ગુરુ શિષ્ય પરંપરા પ્રાપ્તમ ઇમમ યોગમ. આદિત્યથી શરૂ કરીને ગુરુ શિષ્યની પરંપરાથી જે યોગ પ્રાપ્ત થયો હતો એ યોગને રાજાઓ અને ઋષિઓ વગેરે જાણતા હતા. તસ્માદ અનાદિવેદમ ઋતુ. આમ અનાદિવેદ જેનું મૂળ છે માટે અવ્યય છે અને અનંત ફળવાળો છે માટે પણ જે અવ્યય છે એક. બીજું ગુરુ શિષ્યોની પરંપરાથી પ્રાપ્ત થયો છે માટે કૃત્રિમત્વ શંકા અનાસ્પદત્વાદ. માટે આ યોગ કૃત્રિમ છે કે કોઈ એક માણસે પોતે બનાવી કાઢ્યો છે એવી શંકા કરવાનું કારણ નથી. આટલા બધા રાજર્ષિઓ જાણતા હતા એ પરંપરાથી પ્રાપ્ત થયો છે, અનાદિ છે, અવ્યય છે, માટે કૃત્રિમ છે એવી શંકા અહીંથી આમાંથી દૂર થાય છે. માટે મહાપ્રભાવયમ યોગ. આ યોગ કેટલો મહાન છે તો મહાન રાજર્ષિઓ એમાં જોડાયેલા છે. ઇતિ શ્રદ્ધા અતિશયાય સ્તુયતે. મહાન શ્રદ્ધા પ્રાપ્ત કરવાને માટે સ્તુતિ કરી આ યોગ. મહાપ્રયોજનોપયોગ મહતા કાલેન. ભાષ્યકાર કહે છે સયોગ કાલેન ઇહ મહતા દીર્ઘેણ નષ્ટ વિચ્છિન્ન સંપ્રદાય સંવૃત્ત. આ યોગ છે આવો મહાન હતો તે પણ લાંબો સમય પસાર થયો. એની સાથે સાથે એનો સંપ્રદાય વિચ્છિન્ન થઈ ગયો. સંપ્રદાય એટલે ગુરુથી શિષ્યને આપવાની જે પ્રક્રિયા છે એને સંપ્રદાન કહેવામાં આવે છે. અને એ સંપ્રદાન વડે જે ચાલે છે એને સંપ્રદાય કહેવામાં આવે છે. તો આ સંપ્રદાય ગુરુ શિષ્યનો હતો કે ગુરુ શિષ્યને જ્ઞાન આપે, શિષ્ય એના શિષ્યને જ્ઞાન આપે, એના શિષ્યને જ્ઞાન આપે. એટલે કે જેમ જેમ ગુરુ શિષ્યને આપે છે પાછો શિષ્ય પણ ગુરુ બને છે. એ શિષ્યને આપે છે, એ ગુરુ બને છે, એ શિષ્યને આપે છે. આમ સંપ્રદાય જે આખો ચાલુ હતો એ સંપ્રદાય ધીમે ધીમે વિચ્છિન્ન થતો ગયો, લાંબો સમય પસાર થયો એની સાથે. એ ઇદાનીમ. સારું, ભાષ્ય આગળ વાંચીએ.
हे परन्तप आत्मनः विपक्षभूताः परौच्यन्ते तान् शौर्यतेजो गभस्तिभिः भानुः इव तापयति इति परन्तपः शत्रुतापनः इत्यर्थः। આ જે યોગ હતો સકાલન ઇહ એટલે અત્યારે અથવા અહીં એટલે આવયો વ્યવહાર કાલે દ્વાપરાંતે દ્વાપરનાંતમાં જ્યારે હું તને આ ઉપદેશ આપી રહ્યો છું એવા સમયમાં આ યોગ નાશ પામવા માંડ્યો. કેમ? દુર્બલાન અજિતેન્દ્રિયાન અનધિકારીણ પ્રાપ્ય. આ યોગ જેના હાથમાં ગયો એનામાં બળ તો હોવું જોઈએ અને જીતેન્દ્રિયતા હોવી જોઈએ. એ ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરે તો જ આ જ્ઞાનને પોતે મેળવીને પચાવી શકે, એનો પ્રચાર પ્રસાર કરી શકે કે બ્રાહ્મણો કે બીજાનું રક્ષણ કરી શકે. પણ એવા અધિકારીઓ એને પ્રાપ્ત ના થયા, અનધિકારીઓના હાથમાં જઈ પડ્યો અને એટલા માટે યોગનો નાશ થતો ગયો. કામ ક્રોધાદિભિઃ અભિભૂયમાનઃ નષ્ટઃ વિચ્છિન્ન સંપ્રદાયો જાતઃ. કામ અને ક્રોધથી આ બધા જે રાજર્ષિઓ હતા એ અભિભૂત થતા ગયા અને એટલા માટે એમનો આ સંપ્રદાય છે એ વિચ્છિન્ન થતો ગયો. તમ વિના પુરુષાર્થ અપ્રાપ્તે હે. એના વગર પુરુષાર્થની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? હે પરંતપ આત્મનઃ વિપક્ષભૂતાઃ પરઃ ઉચ્યન્તે. અહીં ભગવાન અત્યંત ટીકાકાર કે છે અહો દૌર્ભાગ્યમ લોકસ્ય શોચતી. ભગવાનને પણ શોક થાય છે કે અરે રે આવો મહાન યોગ હતો, આવા લોકોના હાથમાં જઈ પડ્યો, એનો નાશ થયો. હે પરંતપ પરન અને તપ પરાન તાપયતિ ઇતિ પરંતપ. બીજાને જે તપાવે છે એનું નામ છે પરંતપ. તો બીજા કોણ છે? આત્મનઃ વિપક્ષભૂતાઃ પરઃ ઉચ્યન્તે. આત્મા કરતા આત્મા સર્વનામ પણ છે એટલે પોતાના કરતા જે બીજા પક્ષમાં હોય એને પર કહેવામાં આવે છે. તાન શૌર્ય તેજો ગભસ્તિભિઃ ભાનુઃ ઇવ તાપયતિ. ભાનુ એટલે સૂર્ય. સૂર્ય જેમ પોતાના કિરણો વડે બીજાઓને તપાવે એમ આ જે છે પરંતપ તે પોતાના શૌર્યરૂપી તેજના કિરણો દ્વારા શત્રુઓને તપાવે છે, માટે એને પરંતપ કહેવામાં આવે છે. અર્જુન બે પ્રકારથી પરંતપ છે. એક તો બહારના જે શત્રુઓ છે યુદ્ધમાં ઉભેલા એમને પણ તપાવે છે, અને બીજું કામક્રોધ રૂપી આંતરિક શત્રુઓ છે એમને પણ તપાવે છે. એટલે આગળ કહેવામાં આવ્યું હતું અર્જુનને કે અર્જુન તસ્માત ત્વમિન્દ્રિયાણ્યાદો નિયમે ભરતર્ષભ. તો ઇન્દ્રિયોનું નિયમન કર. એટલે અર્જુનમાં આ શક્તિક અધિકારીત્વ જોવામાં આવ્યો છે અને એટલા માટે અર્જુનને અહીં ઉપદેશ થઈ રહ્યો છે. હે પરંતપ શત્રુતાપનઃ. શત્રુને તો તપાવવા વાળો છે. પરમ કામક્રોધાદિ રૂપમ શત્રુગણમ શૌર્યેણ બલવતા વિવેકેન તપસ્સા ચ ભાનુઃ ઇવ. તો શૌર્ય દ્વારા, વિવેકના બળ દ્વારા અને તપશ્ચર્યાના તપ દ્વારા કે તાપ દ્વારા સૂર્યની જેમ જે તપાવે છે એનું નામ છે શત્રુતાપનઃ. પરંતપ એટલે કે જીતેન્દ્રિય. માટે તો જીતેન્દ્રિય છે, તેથી અહીં આ યોગનો ઉપદેશ પ્રાપ્ત કરવા માટેનો અધિકારી છે એમ સૂચિત કરવામાં આવે છે. કિમિતિ વર્તમાને કાલે પ્રકૃતો યોગ સંપ્રદાય રહિતો અભૂત. પણ આ વર્તમાન કાળમાં આ યોગ છે એનો સંપ્રદાય વિચ્છિન્ન શા માટે થઈ ગયો એવી શંકા કરીને એટલા માટે કે એના કોઈ અધિકારી ન રહ્યા હતા એ ભાષ્યકાર મહારાજ કહે છે. દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય નષ્ટમ યોગમ ઇમમ ઉપલભ્ય લોકમ ચ અપુરુષાર્થ સંબંધિનમ. આ યોગ છે એના એવા અધિકારીઓ મળી ગયા. દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય. દુર્બળ અને જીતેન્દ્રિય નહીં એવા માણસો. હવે જેની પાસે આ ધારો કે આ વાત પણ કરવામાં આવે અર્થમ અનર્થમ ભાવે નિત્યમ. અર્થ છે એ હંમેશા, અર્થ એટલે ધન સંપત્તિ, એ હંમેશા અનર્થ કરનાર જ છે. આવું બોલનાર માણસ પણ જો પૈસાની ચિંતા કરતો હોય અને પૈસામાં જ સલામતી માનતો હોય તો એનો ઉપદેશ કામ કેટલું કરશે? બરાબર છે ને? એટલે એણે ઉપદેશ ગ્રહણ કર્યો, સાંભળ્યું,
અને પ્રવચન શરૂ કર્યું. પણ જો એનામાં એ વસ્તુઓનું મૂલ્ય જીવાતું નહીં દેખાય તો એ કામ નહીં. એટલે ડોંગરે મહારાજ કહે છે કે પેલા મણના ઉપદેશ કરતા અધૂળનું આચરણ એ વધારે કામ કરે છે. અને ડોંગરે મહારાજે કરીને બતાવ્યું. એ જમાનામાં કોઈ સંગીતને પેલી મોટી મ્યુઝિક પાર્ટીઓ નાચ ગાન કશા વગર એ ભાગવત કરતા અને આખો અમદાવાદ કે જ્યાં જતા હશે આખા ગામોના ગામો ભેગા થતા હતા કે નહીં? છે ને માટે કશા માટે નહીં. એ જે ભણાવતા એ જીવીને બતાવતા હતા. એ 4 ફૂટથી આગળ જોતા નહોતા. એ આમથી ઊંચું જઈને વાત કરતા જ નહોતા. કેવળ કૃષ્ણ 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 સિવાય કશું હતું જ નહીં. એટલે જો માણસો જીવીને બતાવશે તો લોકોને આકર્ષવા માટે કે લોકો પર અસર પાડવાને માટે. હજુ આજે લોકો એ યાદ કરે છે કે ડોંગરે મહારાજે કહ્યું હતું ને એટલું હું 11 કરું છું, ડોંગરે મહારાજે કહ્યું હતું એટલું હું આ કરું છું. પછી તો કેટલા ભાગવતના કથાકારો ના થઈ ગયા. મેં તો કોઈને કોટ થતા સાંભળ્યા નથી. હજુ અત્યારે કોટ થતા ડોંગરે મહારાજ સંભળાય છે કે ડોંગરે મહારાજે કયું માટે અમને, ડોંગરે મહારાજે કયું માટે તેમ. બાકી પછીના કોઈ ભાગવતકારનું નામ મારા સાંભળવામાં નથી આવતું કે એમણે કયું માટે હું આમ કરું છું કે માટે આમ નથી કરતો. હશે આપણી મર્યાદા હશે કે નહીં સાંભળવા મળ્યું હોય. આપણને કે બીજા વિશે કોઈ દ્વેષ કે ફરિયાદ નથી. પણ ડોંગરે મહારાજના આદર પૂરતી હું કહું છું, એમના માટે પણ નહીં, પણ મૂલ્યોને જીવીને બતાવવાની વાત કરીએ છીએ કે જ્યારે માણસ મૂલ્યોને જીવીને બતાવે છે ત્યારે એની અસર જુદી જ હોય છે. અને જીવતો ના હોય અને પ્રવચન કરીને બતાવે તો પ્રવચન સાંભળવાનું ઓડિયન્સ જુદું હોય છે. આપણને એવું લાગતું હોય કે આમ આવું જે આપણના મનમાં છે બધી વસ્તુઓ તો બોલવી પણ મને નથી સારી લાગતી, હું નથી બોલતી. પણ ઘણી વાર આપણને એવું લાગતું હોય છે કે આવું કેમ. તો શ્રોતાઓના કાનની જે રોમાંચ જોઈએ ને, ઝણઝણાટી, એ જુદા પ્રકારની હોય છે. એટલે કાન કર્ણ ઇન્દ્રિયને સંતોષ એક વસ્તુ છે. કર્ણની ઇન્દ્રિય દ્વારા મનને સંતોષ મળે. જો મનને ગમતું કહેવું એક વાત છે અને મનને ન ગમતું હોય તો પણ જે મૂલ્ય હોય એ કહેવું એ બીજી વાત છે. સમજો, એક તો કાનને ગમે એવું કેવું, સુંદર સ્વરમાં કેવું કે સંગીત વગાડવું ને આ કરવું ને પેલું કરવું એ એક વાત છે. મનને ગમતું, મનને પૈસા જ ગમતા હોય કે ભોગ જ ગમતા હોય અને એની વાતો કરીએ એટલે લોકોને ગમે એ બીજી વસ્તુ છે. આ કયા કયા સ્તર ઉપર ગમતી હોય છે વસ્તુઓ. ત્રીજી વસ્તુ માણસ સમજે, એને મૂલ્ય, માણસના મનમાં મૂલ્ય જન્માવવું કે આ કરવા જેવું છે, આ યોગ્ય છે. અથવા તો બહુ બધું આમાં કંઈક જેમ જહીહી, તો જહી અને જહીહી એક હા ધાતુ છે, એક હન ધાતુ છે. હનમાંથી બન્યું માટે નાશ કર અને હામાંથી બન્યું ત્યાગ કર. આમ આવા અર્થો અને એની સમજ પડે. ઓહો, કેવા સરસ સરસ અર્થો છે. એનો એક આનંદ હોય છે. એટલે બુદ્ધિની ખંજવાળ હોય ને, કારણ કે બુદ્ધિથી જીવનમાં બહુ બધું કર્યું, હવે નિવૃત્ત થઈ ગયા, બુદ્ધિ ક્યાં લગાડવી છાપા વાંચવા સિવાય. એટલે પછી બુદ્ધિને આવો સરસ સંતોષ મળે, એનો પણ આનંદ હોય છે, એનો પણ એક ઓડિયન્સ હોય છે. પણ આત્માનો આનંદ મળે કે આત્માને પોષણ મળે, એનું ઓડિયન્સ જુદું જ હોય છે. ક્વોલિટી ને ક્વોન્ટિટીને સરખાવવા હોય તો સૌની મરજીની વાત છે, એમાં કોઈ કશું ના કરી શકે. અને સ્વામીજી મહારાજે છેલ્લા પ્રવચનોમાં કહ્યું કે વી કેનોટ કોમ્પ્રોમાઇઝ. આપણે આપણા મૂલ્યોમાં બાછોડ નથી કરી શકતા. જે છે તે આ જ છે. અમે આ સ્તરનું ભણાવીએ છીએ અને આ સ્તરનું જ અમે ભણાવી શકીએ છીએ. પણ એના સિવાયની આશા રાખતા હોય તો અમે નહીં કરી શકીએ. એટલે ઓડિયન્સને ધ્યાનમાં રાખવું, ઓડિયન્સને વિશ્વાસમાં લેવું સરસ વસ્તુઓ છે. પરંતુ જ્યારે વક્તા પોતે જે કહે છે એને જીવીને બતાવવાની ક્ષમતા ના ધરાવે ત્યારે જે અસર જન્મશે ને એ કદાચ તાત્કાલિક જન્મશે અને લોકો આકર્ષાશે, લોકો આવશે, બધું થશે, પણ એમના જીવનમાં સ્થાયી અસર એ મૂકી નહીં જાય. એ તો નક્કી વાત છે. એમના જીવનમાં બદલાવ આવી જાય, જીવનમાં કોઈ ઘડતર થઈ જાય કે જીવનની દિશામાં કોઈક ફેરફાર થઈ જાય, આવા કોઈ આમૂલ પરિવર્તન આવે કે જીવનમાં સ્થાયી પરિવર્તન આવે કે જીવનની આખી દિશા બદલાઈ ગઈ. અરે વાહ, આ માણસ આ થઈ ગયો. વાલી લૂંટારો હોય એને તમે ને હું મળીને કહીએ કે તારા બાપ તારા ઘરમાં પૂછી આવ કે એ લોકો તારા પાપમાં ભાગીદાર છે, આપણી અસર નહીં થાય. પણ નારદ મુનિ મળ્યા હોય, કોઈ ચોક્કસ મહાત્મા મળી ગયા, એ વાલિયાને પૂછો તો વાલિયો વાલ્મીકી બની જાય. બરાબર છે ને? એટલે કહેનારની અંદર, કહેનાર એટલે પ્રવચન કરવું એની પણ વાત નથી કરતા. લેખક જે કોઈ હોય, તો શિક્ષક હોય, લેખક હોય, સાહિત્યકાર હોય, સર્જક હોય, ચિત્રકાર હોય, એને કન્વિક્શન
હી સ્ટેન્ડ્સ બાય ધેટ. એ જે કોઈ મૂલ્યનું ચિત્રે છે કે જે કોઈ મૂલ્ય લખે છે, જે કોઈ સંગીત ગાય છે, ભજન ગાતો હોય અને ભગવાન માટે કશો પ્રેમ ના હોય. એવું બને ને કે સંગીત અને રાગમાં જ રસ હોય અને ગાતો હોય ભજન, એના ભજનથી લોકોની આંખમાં ટપ ટપ પાણી પડતા હોય, એને પેલો ખુશ થાય, કેવું સરસ ગાયું. એને ખાલી ગાવામાં જ રસ હોય, રાગમાં રસ હોય, સૂરમાં રસ હોય. એટલે આ બધી વસ્તુઓ પણ છે અને મહદ અંશે પ્રજા કે શ્રોતા વર્ગ આનાથી જ પ્રભાવિત થતો હોય છે. એમને ઇન્દ્રિયોની ઝણઝણાટી કે રોમાંચ, સેન્સેશન, આટલું જ ગમતું હોય છે. અને મોટા મહારાજને બધા લોકો કે પ્રમાણે કે સંન્યાસનું ગ્રહણ પણ ઘણી બધી વાર રોમાંચ થતું હોય છે. બટ પણ ચાકડીઓ પહેરીને, એ મોટા મહારાજ ચાકડી પહેરીને ચાલતા હતા. ચાકડી પહેરીને ખટખટ ચાલીએ, વટ તો પડે, આપણે એવું ચાકડી પહેરીને ચાલીએ તો એના મારે લોકો સંન્યાસ લઈ લે, એવું બધું. આ બધાની ફૂટપટ્ટીઓ શી? દરેકનું અંગત ભાગ્ય છે, દરેકની અંદર અંગત પ્રકૃતિ છે, દરેકના અંગત સંસ્કારો છે. જેનું જે હોય તે આપણને કોઈ લેવા દેવા નથી. આપણે માત્ર આટલી જ વાત કરીએ છીએ કે જ્યારે મનુષ્ય વક્તા તરીકે કોઈકને, રામકૃષ્ણ પરમહંસ મહારાજ કહે છે કે તળાવની બહાર લોકો ગંદકી કરે રોજે, અને રોજે બધા બબડે કે કેવું ગંદુ કરે છે, કોઈ માનતા નથી, કાલથી ગંદુ ના કરશો ને એવું બધું, પણ કોઈ સાંભળે જ નહીં. એક દાડો સવારે આવીને ત્યાં પાટિયો મૂકી દેવામાં આવ્યો બાય ઓર્ડર કે આજથી અહીં કોઈએ ગંદકી કરવી નહીં. તરત બધા બંધ થઈ ગયા. કેમ? કારણ કે એને જે કોઈ સત્તાવાળા હશે એનો ઓર્ડર હતો, એટલે બાય ઓર્ડર પાટિયું મૂકવામાં આવ્યું, તરત અસર થઈ. એવું કહે છે કે જે મહાત્માને ભગવાનનો આદેશ મળ્યો હોય ને ઉપદેશ કરવાનો, જેમ પેલું સરકારનો કે કોઈકનું સૂચના હોય, એ સૂચના દ્વારા એણે બોર્ડ મૂક્યું કે ગંદકી ના કરવી, તો એ વ્યક્તિનો કે પાટિયાનો આદર નથી, સૂચના આપનારનો કે મોકલાવનારનો આદર છે. એમ મહાત્મા જે કહે છે કે વક્તા જે કહે છે એ પોતાનું નથી, એ શાસ્ત્રોનું કથન કરે છે. જો ભગવાનનો આદેશ એને મળ્યો હશે અને એનાથી કરતો હશે તો એ લોકો સાંભળશે અને ઉતારી શકશે. ભગવાનના આદેશ વગર કરતા હશે તો કે બોલ્યા જ કરો, કશી અસર નહીં થાય. કથા સાંભળશે, તાળીઓ પાડશે, નાચશે, ગાશે, બધું કરશે, એમના જીવન પર એની અસર કોઈ નહીં પડે. દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય. દુર્બળ લોકો, અજિતેન્દ્રિય લોકો, અને એવું પણ થવાના કારણ એ પણ હશે એમને આપ્યું શું કરવા? એ પણ ખરું ને કે અધિકારીત્વ જોયા વગર આપ્યું શું કરવા? તો એ પણ પરસ્પર જ પછી તો મિલી ભગત ચાલતી જ હશે કે આપનારને પણ બીજા કશાકમાં રસ હશે, લેનારને પણ બીજા કશાકમાં રસ હશે. ઢગલે ઢગલા પહેલા તો કઈ ગાર્ગીને, મૈત્રીને, નચિકેતાને, શ્વેતકેતુ રડ્યા ખડ્યા થતા હતા ને. આખા ને આખા શાસ્ત્રોમાં એક નચિકેતા મળે તો આખી દુનિયાના શાસ્ત્રો એક નચિકેતાને જ યાદ કરે. નચિકેતાની પેરેલલ તો કોઈ મળ્યું જ નથી આખા શાસ્ત્રોની અંદર. એવો એક નચિકેતા અત્યારે ઠેર ઠેર બધી જગ્યાએ વેદાંતના અધિકારીઓ. કેવી રીતે થતું હશે? એટલે આ બધી વસ્તુઓ અત્યંત મુશ્કેલ છે. એટલે આપનાર અને લેનાર બંનેની કયા પ્રકારની શુદ્ધિ હશે, બંનેનું કયા પ્રકારનું સ્તર હશે, કયા પ્રકારનું અધિકારીત્વ હશે. દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય. બાકી ગમે તેને આપવાનું કારણ શું છે? ઓડિયન્સ તો છે ને, જે હોય તે. સો વોટ? જો અધિકારી પ્રાપ્ત ના થતા હોય તો એને કહેવાથી મળશે શું? એટલું જ નહીં, એનો દુરુપયોગ થશે. જેમ વિરોચનને આપવાથી થયો. વિરોચન પણ જ્ઞાન લઈ ગયો અને ઇન્દ્ર પણ લઈ ગયો. વિરોચને પ્રજાપતિ પાસે જ્ઞાન લીધું અને એણે જઈને જાહેર કર્યું કે આ શરીર આત્મા છે, શરીરની પૂજા કરો. મહ્યઃ પૂજ્ય, આ શરીર પૂજાને યોગ્ય છે. બસ એટલી અક્કલ એને ના ચાલે અને એના ચેલાઓને ના ચાલે કે આ શરીર જો પૂજ્ય હોય વિરોચનનું, તો એના ગામના બીજા લોકોનું કેમ નહીં? શરીર જ પૂજ્ય હોય તો શરીરત્વાત, આ શરીર છે અને પેલું શરીર છે, બધા શરીર પૂજ્ય કેમ નહીં? તો એકલું વિરોચનનું શરીર પૂજ્ય. એટલે અક્કલ કોઈ ના ચાલે. અનધિકારીની પાસે ગયું એટલે આવી જ દશા થવાની છે. અને એટલા માટે તો પછી એમણે કેમ આપ્યું? એ જાણ્યું કે આ લાયક નથી, જવા દીધો. પ્રજાપતિએ પાછો નથી બોલાવ્યો. પ્રજાપતિએ જોયું કે વિરોચન ખોટું જ્ઞાન લઈને જાય છે પણ સાચા જ્ઞાનને લાયક નથી બન્યો, માટે જવા દો. પાછો બોલાવવાનો અર્થ નથી, જવા દીધો. એટલે જ્ઞાન જયારે ખોટી જગ્યાએ જાય છે ત્યારે દુરુપયોગ થતો જ હોય છે અને એ જ્ઞાનના નામે જ લોકોને ખોટા માર્ગે ચડાવાય ને ઘણી બધી વસ્તુઓ જેના જે હેતુ હોય ને જે હોય તે આપણને કોઈ પ્રશ્ન જ નથી આવતો. પણ દુર્બળ અને અચિતેન્દ્રિય એવી જગ્યાએ જ્ઞાન જાય, પરંપરા જાય, આખી પરંપરાનો નાશ થઈ જતો હોય છે.
અને જે મૂલ્યો શીખવીએ છીએ તે મૂલ્યોનું જીવનમાં કોઈ સ્થાન તો જોવામાં આવતું જ નથી. ભલે લોકો સાંભળ્યા કરે પણ અંદર અંદર કાના ખુશી તો ચાલે જ ને કે આ મૂલ્ય અહીં ક્યાં છે. શોધતો હોય છે લોકો, ભલે જે બોલે ને જે પગે લાગે ને બહારથી જે કરવું હોય તે કરે, પણ અંદર અંદર એમના મનમાં તો ખૂણામાં તો થાય જ કે આ મૂલ્યો જે ભણાવવામાં આવે છે એ મૂલ્ય જોવા મળે છે ખરા. દે વોન્ટ ટુ સી ઇટ. મને જો કોઈ ભણાવે તો હું જોવા માંગુ જ કે મારા શિક્ષકમાં વૈરાગ્ય ના હોય તો મને વૈરાગ્ય કામ ના લાગે. શિક્ષકમાં ક્યાં છે? જો આ વેદાંત શિક્ષકમાં વૈરાગ્ય ના લાવી આપ્યો તો મને કેવી રીતે લાવી આપશે? એટલે મને આશ્ચર્ય થાય કે યુનિવર્સિટીમાં પણ વેદાંત વિષય હોય છે, બ્રહ્મસૂત્ર પણ વિષય હોય છે, એમએમાં બધામાં. હવે એ બ્રહ્મસૂત્રના શિક્ષકોને બ્રહ્મસૂત્ર ભણાવતા ભણાવતા જો વૈરાગ્ય ના થયો તો એમના શિષ્યોને શું થશે? એટલું જ મેં એ પણ જોયું કે વેદાંતના ભણાવનારા એમએ વગેરે કે પીએચડીના શિક્ષકો હોય એ પોતાના છોકરાઓને સંસ્કૃત નથી ભણાવતા. હું વ્યક્તિગત મળેલી છું અને કહું છું વોટ ઇઝ ધ માર્કેટ વેલ્યુ. એમના છોકરાઓ સંસ્કૃત નથી ભણાવતા. પંડિત લોકો એમને એન્જિનિયર અને ડોક્ટરને એવું બનાવી વિદેશ મોકલે છે. તો આપણો આદર કેટલો છે આપણા જ્ઞાન માટેનો, આપણી પરંપરા માટેનો? અને જો આપણને જ ના હોય તો આપણે લોકોને શું આપી શકવાના છીએ? એટલે આ જ્ઞાન છે એ માત્ર સાંભળવું ને આપવું એટલા કામ માટેનું કે પરીક્ષામાં પાસ થવું ને પગાર લેવો એટલા માટેનું નથી. આ તો જીવન બનાવવાનું જ્ઞાન છે. જો એ જ્ઞાન મારા શિક્ષકનું જીવન ના બનાવી શકે તો મારું જીવન અલબત્ત એ પણ થઈ શકે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠાની વાતમાં કહેવામાં આવ્યું કે બ્રહ્મનિષ્ઠ ગુરુ નહીં હોય અને શ્રોત્રિય હશે, જો શિષ્ય અધિકારી હશે તો બ્રહ્મનિષ્ઠ બનશે આજે નહીં તો કાલે. પણ શ્રોત્રિય તો હોવો જ જોઈએ ગુરુ. એનામાં કંઈક તો અસર થઈ હોવી જોઈએ, અથવા સિન્સિયરિટી તો હોય, એની દાનત તો હોય કે વેલ હી ઇઝ ઓન ધ વે. એટલું તો ખરું. પર્સનલ ઇન્ટિગ્રેશન ઓફ ધ પર્સનાલિટી, વ્યક્તિત્વની સુગ્રથિતતા એટલું તો હોય એનામાં. પણ એ જ ના દેખાય કે મૂલ્યોનું મૂલ્ય જ ના હોય, કે આ મૂલ્ય આપણામાં હોવું જોઈએ એવું પણ મૂલ્ય ના હોય, ત્યારે પછી આ જ્ઞાનનું શું થાય? દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય એમમ યોગમ નષ્ટમ ઉપલભ્ય. જોયું કે આ યોગ હવે દુર્બળ અને અજિતેન્દ્રિય લોકોની પાસે ગયો છે. અને મૂલ્યો નહીં હોવાનું કારણ શું? કારણ કે ઇન્દ્રિયો વશમાં નથી રહેતી. અને ઇન્દ્રિયો એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જ નહીં માત્ર, પરંતુ ઇગો ગ્રેટિફિકેશન. સો આપણા સ્વામીજી મહારાજ કહે છે ઇમોશનલ ગ્રેટિફિકેશન. પ્રેમની ભૂખ હોય, આદરની ભૂખ હોય, સત્તાની ભૂખ હોય, પ્રતિષ્ઠાની ભૂખ હોય, અહંકાર પોષવાની ભૂખ હોય. અને પૈસાની ના હોય એવું નહીં, એ તો હોય જ. એ બધા દ્વારા જ પોષાય ને. અહંકાર છે રીતે પોષાય. આ બધી વસ્તુઓ જુદા જુદા સ્તરોએ જુદી જુદી રીતે બહાર આવી જ જતી હોય છે. અને ત્યારે પછી એ વિદ્યા છે એ એમને માટેનું સાધન બની જાય છે. જેમ પૈસા દ્વારા વિદ્યા ખરીદી શકતા હોય એવી રીતે વિદ્યા દ્વારા આપણે પ્રતિષ્ઠા ખરીદીએ છીએ તો વિદ્યા સાધન બની ગઈ. વિદ્યા સાધ્ય ના રહી. સોદો થઈ ગયો વિદ્યા દ્વારા. એ વિદ્યા કામ કેવી રીતે કરશે? આમ નષ્ટ થયેલો જોઈને લોકમ છે પુરુષાર્થ અસંબંધીનમ. તો લોકો પુરુષાર્થ રહિત થઈ ગયા. જયારે વિદ્યા ના રહી, જ્ઞાનની પરંપરા ના રહી, સંપ્રદાય ના રહ્યો, ત્યારે પછી લોકોમાં પુરુષાર્થની પ્રાપ્તિનો પ્રયત્ન પણ ના રહ્યો. એવું જયારે જોયું ત્યારે ત્રીજા શ્લોકમાં કહે છે સ એવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદુત્તમમ. સ એવ યોગમ, એ જ યોગ જે મેં વિવસ્વાનને કહ્યો હતો, વિવસ્વાને મનુને કહ્યો, મનુ ઇક્ષ્વાકુને કહ્યો, અને એ યોગ જે લાંબા સમયમાં અનધિકારીઓને પ્રાપ્ત થવાને કારણે દુર્બળ થતો ગયો, એ જ યોગ આજે મેં તને કહ્યો છે. મયા અદ્ય પ્રોક્ત, આજે પુરાતન યોગ, એ જૂનો યોગ છે ને, પુરાતન પહેલાના સમયનો છે, એ હંમેશા શાશ્વત છે. એ યોગ મેં તને કહ્યો છે. તે ભગવાન મને જ કેમ કહ્યો તમે? બીજા બધા આટલા બકરા જે પકડી લાવો ને, કોઈ મારી પાછળ શું કામ પડ્યા છો કે મને વેદાંત ભણાય કરો છો? જયારે અધિકારીને ભણાવવામાં છે ને, અધિકારી એટલો અધિકારી હોય છે કે એને પોતાના અધિકારીત્વનું ભાન નથી હોતું. હા, અધિકારી એટલો અધિકારી હોય છે કે હું અધિકારી છું એવી પણ સમજ નથી હોતી. એ બિચારો ભલો ભોળો, બીકોઝ એને એવું છે જ નહીં કે હું જીતેન્દ્રિય હોવો જોઈએ કે જીતેન્દ્રિય છું. એ તો બસ સહજ રીતે જીતેન્દ્રિય છે. એ સહજ રીતે જ અધિકારી છે. એટલે અધિકારી હોવાને એને ભાન નથી. કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ, માધવ તીર્થજી મહારાજ લઈ આવ્યા ભણાવવાને માટે. એ ધૂળમાં આળોડતા ભણે, એ ભાગી જાય, પેલા પકડી લાવે એને ભણાવવા માટે.
એમને કઈ એવી ચિંતા નથી કે હું ભણું અને મોટો મહારાજ બનું, કથા કરું ને એવું બધું. તો ઠીક છે, બાવાને રખડી ખાવાનું. તો પકડી લાવીને એ લોકોને ભણાવવા પડતા હોય છે. અધિકારીઓ હોય એમને કે એવું બધું બહુ નથી હોતું કે અમે અધિકારી છીએ. અર્જુન ને થાય કોઈ મારી પાસે શું કામ દુર્યોધનને લઈ આવો ને એને ભણાવો, મને છૂટા મૂકી દો કે ભક્તો સી તો મારો ભક્ત છે, સખા છે, માત્ર ભક્ત જ નહીં તો મારો સખા છે. હા, ભગવાનને અર્જુનને આમ મસ્કા મારવા પડતા હોય છે. એમને ના ભણે ચેલાઓ એટલે તો એમને શી ગરજ છે? અમારે ક્યાં મોક્ષ જોઈએ છે? આ તમારે કથા કરવી છે અને તમારે કોઈનો મોક્ષ કરાવો છે, તમે પાછળ પડ્યા છો. બાકી અમારે એવી રીતે અમારે મોક્ષ ની ચિંતા નથી. અમારે તો સમાધિ યોગ ચાલુ જાય છે. અંદર જુઓ કે બહાર જુઓ, જ્યાં જુઓ ત્યાં અમે સદા સમાધિમાં સ્થિત પ્રજ્ઞા, અમે હંમેશા સમાધિમાં સ્થિત જ હોઈએ છીએ. એટલે અમારે ક્યાં જ્ઞાનની જરૂર નથી. ખરેખર આ વાત સાચી છે. હું જોઉં છું ઘણી જગ્યાએ કે જ્યાં જ્યાં અધિકારીઓ ખરેખર સિન્સિયર માણસો હોય એમને કે આમ ઘૂસ મારવી ને આમ કરવું તેમ કરવું, એવી કે બહુ માથાકૂટ નથી હોતી. અને એ આવી જ જતું હોય છે. એમને લાયકાત પ્રમાણે વસ્તુ એમની સામે આવતી જ હોય છે. એટલે એમને કઈ પોતાના અધિકારીત્વનો કે દાવો કરવાની કે સિદ્ધ કરવાની કે અંદર ધક્કો એવી બધી જરૂરો હોતી નથી. ભક્તો સીમે સખા ચેતી રહસ્યમ હિ એતત ઉત્તમમ. ભાષ્યકારમાં રસ કહેશે સ એવ અયમ મયા તે તુભ્યમ અદ્ય ઇદાનીમ યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ. ભગવાનને પણ અર્જુનને ખુશ કરવાની કેવી જરૂર લાગતી હશે નહીં? અર્જુન કેવો નસીબદાર હશે. અને ભગવાન પોતાના નસીબદાર માનતા છે કે અર્જુન મળ્યો તો ખરો. ભલે બીજા ના મળ્યા, ઉદ્ધવ મળ્યા, એક ઉદ્ધવ મળ્યા, એક અર્જુન મળ્યા. ભાગવતકારો કહે છે કે ઉદ્ધવ અર્જુન કરતા વધારે ઊંચા અધિકારી છે અને વગેરે જે હોય તે. પણ એક અર્જુન અને એક ઉદ્ધવ, બે અધિકારી તો મળ્યા ભગવાનને. અર્જુન એ જ યોગ આજે હું તને કહું છું, તેવું ના માનીશ કે હું તને ગમે તે કહું છું. જુઓ, આ ઓળખાણ પણ એમણે જ કરાવવી પડતી હોય છે કે હું કહું છું બહુ મહત્વનું છે. કારણ કે અનેક કથામાં, અનેક વક્તાઓ પાછળ અનેક વસ્તુ માણસ સાંભળી આવ્યો હોય અને સાંભળવાનું ચાલુ જ હોય પેરેલલ. પણ ત્યાંથી ત્યાં થોડાક જળ અહીંયા આવે, થોડાક જળ બીજું જાય, થોડાક જળ પેલું, હજારો જગ્યાએ જાય, હજારો વસ્તુઓ સાંભળે અને બધા એમ કે આ સારામાં સારું છે. હા, દરેકે અને બધી જગ્યાએ આજકાલ બહુ ભણેલા ગણેલા માણસો જતા હોય છે. બધી જ જગ્યાએ, બધી એટલે નામ હોય ના લેવાય આપણાથી તો, બધી જગ્યાએ. લોકો બિચારા સમજે કેવી રીતે કે કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ યોગ્ય છે, કઈ વસ્તુ સ્ટેન્ડર્ડ છે, કઈ વસ્તુ ખરેખર લેવા જેવી છે, કેવી રીતે સમજે? એનું સમજવાનું મુશ્કેલ હોય તો પ્રારબ્ધ જ ગોઠવી આપે તો, બાકી આ બધી વસ્તુઓ સમજવી પણ બહુ મુશ્કેલ છે. એટલે ભગવાને પોતે જ કહેવું પડે, અર્જુન આ કઈ કાચી, આ નાની મોટી વસ્તુ નથી, તને મેં કહીને બહુ મૂલ્યવાન વસ્તુ છે. એ તો ખરેખર આકાશમાંથી આવેલી, પરંપરાથી પ્રાપ્ત થયેલી, અને ક્યાં સૂર્ય જેવા સૂર્યને પણ જે જ્ઞાન આપ્યું હતું એ જ્ઞાન છે. અર્જુન તું એમ સમજે કે આ નાની મોટી વસ્તુ છે ને ફેંકી દે, એવું ના કરીશ. અર્જુન મેં બહુ સારી વસ્તુ તને આપી છે, બહુ મોંઘી, બહુ મૂલ્યવાન અને બહુ ઉપયોગી વસ્તુ મેં તને આપી છે અર્જુન. સ એવ યોગ, એ જ યોગ મેં તને તુભ્યમ મયા, મારા વડે કહેવાયો છે અને તને કહેવાયો છે. એનો કહેનારો હું છું એ પણ મોટી વાત છે અને સાંભળનારો તું છે એ પણ બહુ મોટી વાત છે. આ બંને છે ને એક્સેપ્શનલ, બંને અપવાદરૂપ વ્યક્તિઓ છે. જે વક્તા છે તે પણ અને જે શ્રોતા છે તે પણ. ગમે તે વક્તાનું કથન પણ ના કરી શકે. આશ્ચર્ય વક્તા કુશલોસ્ય લબ્ધા, અને વક્તા પણ આશ્ચર્ય છે અને લબ્ધા પણ આશ્ચર્ય છે. અર્જુન, આ હું આશ્ચર્યમય છું, હું કહેનારો છું તને, અને અર્જુન તું છે કોઈ ગમે તેવો નથી, તું મારી પાસે સાંભળનારો છે. મેં કહ્યો છે અને તને કહ્યો છે. તો યોગ કી છાપામાં વાંચી લાવેલા કે ના પુરાતન યોગ પ્રોક્ત? આ તો પુરાતન યોગ કહ્યો છે. સાચો અર્જુન કે આ તો મેં સાંભળેલું, ત્યાં મને આજ કથામાં સાંભળવા મળેલું, અને પેલું જ સાંભળી લાવે. અને છાપામાં આજકાલ રોજ મને તો કઈ સમજ નથી પડતી કે પેલા દર ગુરુવારે કે કયા વારે કંઈક છાપાઓમાં ધર્મની આવે છે પૂર્તિ, જુદા જુદા છાપામાં જુદા જુદા દિવસ છે. આપણે વંચિત ના રહી જઈએ. એક દાડે સામટું આવી જાય, બીજે દાડે શું વાંચીએ? એટલે રોજ એક છાપામાં ધર્મની પૂર્તિ આવતી હશે. લોકો એને કોટ કરે. અરે રામ રામ, મને થાય કે આપણને આ વસ્તુ મળી છે,
આપણને ભાન નથી પડતું કે આપણને શું મળ્યું છે, અને એને વાંચવું શું કામ પડે? ગભરામણ થાય, વાંચી જ ના શકાય આપણાથી તો. પણ ધારો કે વાંચીએ, તેમાંથી શીખીએ, એને કોટ કરીએ કે આમાં આવું કહ્યું હતું. જો એ આ જ હોય તો આપણે એની જરૂર નથી, કારણ કે અહીં છે જ. આમથી જુદું હોય તે ખોટું જ છે, એમાં કોઈ શંકા નથી. ભગવાન ભાષ્યકાર મહારાજના જેવું જ કોઈ કહેતું હોય તો એ ભગવાન ભાષ્યકારે કહ્યું જ છે, એટલે બીજા કોઈની જરૂર નથી. અને ભગવાન ભાષ્યકાર કરતા 1 જો જુદું પડતું હોય ને તો એ આખું ખોટું છે. જો જેના પ્રામાણ્યમાંથી એકવાર શંકા પડી કે એકવાર ખીચડીમાં ઈયળ નીકળી, આટલા દિવસમાંથી એક દાડો ખીચડીમાં ઈયળ નીકળી, બીજો દાડો ખવાય ખરી? શી ખાતરી કે નહીં હોય? ત્રીજી દાડ શી ખાતરી કે નહીં હોય? રોજ ચિંતા થાય ને, અંદર ઈયળ હશે તો થાય કે ના થાય? પ્રામાણ્યના 1 જે પ્રમાણ છે, ગ્રંથ કે વ્યક્તિ, વક્તા, એના પ્રમાણના પ્રામાણ્યમાં કે છે એ સાચું હશે કે નહીં. મને લાગે છે બધું, પણ આટલું જરા ગરબડ વાળું છે. 1 જો ગરબડ વાળો દેખાયો ને તો આપણને આખાને ચોકડી મારવામાં વાર નહીં લાગે, તરત કાઢી મૂકીશું. એટલે આપણે જો જરાક પણ એમાં ભૂલ કાઢતા થઈ જઈશું, ખોટું જોતા થઈ જઈશું. આનું આટલું સાચું ને પાછા બધા લોકો કમ્પેરેટિવ સ્ટડી કરે. હા, લોકો સાંભળેલા 25 જગ્યાએ, પછી ઘેર આણે આમ કહ્યું, પેલા એમાં સાચું શું? એ સાચી આપણી બુદ્ધિ ને. લોકો ટીકાઓ લઈને બેસે, નીલકંઠી, મધુસૂદન, પછી તિલકની, લોકમાન્ય તિલકનું લે, વિનોબાનું લે, બધી ગીતાઓની ટીકાઓ લે, પછી કમ્પેરેટિવ સ્ટડી કરે, એમાંથી નક્કી કરે કે ગીતાનો અર્થ શું છે. એટલે કોણ નક્કી કરશે? ભગવાન ભાષ્યકારને બહુ સમજ ના પડે. એ પણ એમનો વન ઓફ ધ ઓપિનિયન્સ ઇઝ ભગવાન ભાષ્યકાર. રામાનુજ આમ કહે છે, નિમ્બાર્ક આમ કહે છે, મધ્વા આમ કહે છે, શંકરા આમ કહે, શંકર એમના ભાઈબંધ શંકર આમ કહે છે. પછી કમ્પેરેટિવ સ્ટડી કરીને પોતે નિષ્કર્ષ ઉપર આવે. એનું પ્રમાણ કોણ? પોતાની બુદ્ધિ. એટલે શંકરાચાર્ય મહારાજ બધું કહે છે. ભગવાનની કૃપાથી જો આવી બુદ્ધિ આવી ગઈ ને તો સમજો કે ભગવાનની અનહદ કૃપા છે, અને એકને જ કૃપા કહેવાય, આના સિવાય કોઈ કૃપા હોઈ જ ના શકે. જો આટલું મગજમાં ઉતરી ગયું કે ભગવાન ભાષ્યકાર મહારાજ જે કહે છે એ જો બીજો કહેતો હોય તો અમારે જરૂર નથી, આ પૂરતું છે. જુદું કહેતો હોય તો હિંમતથી ચોકડી મારી જ દેવી, બહાર ના મારવી, પણ અંદર તો મારી જ દેવી. પછી આદર કરવો, પગે લાગવું, વખાણ કરવા, એમને હાર પહેરાવો, જે કરવું એ કરવું. આપણે એને ના નથી પાડતા, વ્યવહારમાં જે યોગ્ય હોય તો જરૂર કરવું, અને કરવું જ. ત્યાં આપણે આપણી મોટાઈ બતાવવાની કે આપણી કન્વિક્શન બતાવવાની જરૂર નથી. આપણે આદર વ્યવહારમાં કરવો જ અને જરૂર કરવો. પણ પ્રમાણ બુદ્ધિ સ્પષ્ટ હોવી જોઈએ કે આપણે પ્રામાણ્ય કોને આપીએ છીએ. વેદાંતના દર્શન સિવાય અને વેદાંતના દર્શનનું અર્થઘટન ભગવાન ભાષ્યકારના સિવાય કોઈ જગ્યાએ સાંભળી શકાય જ નહીં. સો આવી સમજ રાખવી, એવી જો સમજ જન્મી શકે એ ભગવાનની અત્યંત મહાન કૃપા છે. આપણે તો કેટલા નસીબદાર છીએ કે સીધા ભાષ્યકાર પાસે જ આવી ગયા છીએ. આ મુશ્કેલી ક્યાં છે કે લોકો બીજું બધું કરતા આવ્યા હોય. પહેલા તિલક વાંચ્યો હોય, પહેલા બધું જાતું વાંચ્યું હોય, પછી અહીંયા આવે એટલે પેલું ખોટું ને આ સાચું એ કેવી રીતે થાય? આપણે તો એવા નસીબદાર છે કે સીધા જો શરૂ કર્યું તો અહીંથી જ શરૂ કર્યું. એટલે પછી આપણને પેલા બધા નેગેશનની જરૂર નથી પડી. બધાને પડતી હશે એટલે અગવડો થતી હશે, જે હોય તે ખબર નથી. પણ જેટલું વહેલું થઈ જાય એટલું સારું છે. નહીં તો આ બિચારું બધું નકામો જશે, માથે પડશે. આનો લાભ જે લઈ શકાવો જોઈએ એ નહીં લઈ શકાય. એવી સ્પષ્ટતા થઈ જાય કે એકમાત્ર સત્ય દુનિયામાં હોય તો આ એક જ છે. આ તો આપણે છીએ એટલે કહેવાય, બીજાને ના કહેવાય પાછો. નહીં તો આવું જ કે બીજા આવું જ કહેતા હશે કે એકમાત્ર સત્ય જ છે. પાછા લોકો આપણને કે પેલામાં એ ઉપનિષદ જ ભણાવે છે, પેલા એ નચિકેતાની જ વાત કરે છે. હવે એ નચિકેતાની વાત કરે, પણ આપણી અક્કલ છે કે નથી કે નચિકેતા આપણો કયો છે અને એમનો કયો છે? એમને ભાન શું પડે નચિકેતા કોને કહેવાય? જેમની પોતાની ફિલોસોફીમાં જ દ્વૈત છે અને જેમને પોતાની એટલી ઊંચાઈ ઊભી કરી શકાતી જ નથી કે હું એટલે બિચારોને બાપડો, દીન અને હીન, હું તો હંમેશા દીન જ રહું અને ભગવાનનું ભજન જ કરું. હવે આત્માના બ્રહ્મત્વની ઊંચાઈ પ્રાપ્ત કરવી એ કોઈ કાચા પોચાનું કામ છે? કેટલી મોટી પોતાની એ ગૌરવ જોઈએ, ગર્વ જોઈએ, કેટલી હિંમત જોઈએ, કેટલો જીતેન્દ્રિય જોઈએ. વિષયોમાં લાગેલો માણસ હોય તો આ વિચાર જ ના કરી શકે, કારણ કે વિષયોનો ભોગ ઇન્દ્રિયો કરે છે કે શરીર કરે છે. શરીરમાં બેસીને બ્રહ્મ કેવી રીતે થવાનો છે? એટલે અનાત્માને અનાત્મા કરશે ને શુદ્ધ આત્માને ગોચર જ્યારે કરશે, શુદ્ધ આત્મા એનો હુંનો વિષય બનશે ત્યારે બ્રહ્મ થશે ને.
હવે એવું કરવાને માટે કેટલી મોટી ઊંચાઈ જોઈશે એની, અને જે ત્યાં ના પહોંચી શક્યો એને નચિકેતાનું નામ બોલવાનો શો હક છે? અને પાછા આપણે કોટ કરીએ કે ત્યાં તો બધા ઉપનિષદો જ ચાલે છે. સારું, ત્યારે તમને નમસ્કાર છે અને તમારો ઉપનિષદને નમસ્કાર, બીજું શું કરી શકીએ આપણે? વ્યક્તિગત સ્તરો ઉપર કશું કહી શકાતું હોતું નથી, કારણ કે વ્યક્તિ આવીને આપણને કેમ કે આવું છે, આપણે કે આ ખરી વાત છે, બીજું શું કરીએ? બીકોઝ ધ પર્સન ફીલ્સ હર્ટ. વ્યક્તિને ઘવાતી હોય છે અને આપણે એવું ઈચ્છતા પણ નથી હોતા કે અનાદર કરવો, અને એવું યોગ્ય પણ નથી હોતું. જોશ હોય અજ્ઞાની લોકોને જોડવા, જે કરતા હોય અંદર ભગવાને આજ્ઞા આપી છે એટલે જોડવા. પણ શાસ્ત્રના ખોળામાં બેસીને વાત કરીએ ત્યારે શાસ્ત્ર તો આ સ્પષ્ટ કહે છે કે નચિકેતા કે વેદાંત છે એ તો માત્ર આત્માના બ્રહ્મત્વનું જ્ઞાન આપે છે, અને એ સિવાયનું કોઈ પણ ઇન્ટરપ્રિટેશન હોય એ અધૂરું છે, ભલે ખોટું નહીં હોય, અધૂરું છે. ઇટ્સ એ વિઝન ઓફ પાર્ટ, ધીસ ઇઝ ધ વિઝન ઓફ હોલ. આ અખંડનું દર્શન છે, પેલા બધા અધૂરા એક એક પાસાના દર્શન છે, અને એટલા માટે આ પૂર્ણનું દર્શન. એટલે ભગવાન કહે છે, અર્જુન તું મારો ભક્ત છે અને મારો સખા છે, એટલા માટે આ યોગ એ રહસ્યમ હેતુદુત્તમમ, આ રહસ્ય મેં તને કહ્યું છે. કેમ એને રહસ્ય કહ્યું? એક તો અધિકારીત્વની દુર્લભતા છે, અને અધિકારીઓ મળતા નથી એટલા માટે રહસ્ય રહી ગયું છે. કોને આપીએ અમે? કારણ કે જે બિચારાને આપણે હવે શું કરીએ, વાત તો સાચી છે પણ માંથી ઊંચા જ ના આવે, એટલે પછી એમને કેવી રીતે જ્ઞાન આપી શકાય? એટલે અધિકારી પ્રાપ્ત નથી થતા, એટલા માટે આ રહસ્ય રહી ગયું છે. એક વસ્તુ. બીજી વસ્તુ, અજ્ઞાન પ્રાપ્ત કરવા જે મથે છે એ પોતે જ આત્માના બ્રહ્મત્વને જાણવા માંગે છે. મારે મને ઓળખવો છે, અને હું ક્યાં છુપાયો છું? મારી જ પાછળ છુપાયો છું. હું મારી પાછળ જ છુપાયો છું. મારો અહંકાર જે શોધનાર છે એ એની પાછળ જ જેને શોધવાનો છે એ આત્મા છુપાયો છે, અને એટલા માટે પણ રહસ્ય છે. આથી આ ઉત્તમ રહસ્ય છે. અર્જુન, એ મેં તને કહ્યું છે. અદ્ય સંપ્રદાય વિચ્છેદ સતી, સંપ્રદાયનો જયારે વિચ્છેદ થયો છે ત્યારે મેં તને કહ્યું છે. પુરાતન સાથી છે, અનાદિ વેદનું મૂળ છે, માટે પુરાતન છે. ભક્તિ કોને કહેવાય છે? ભક્તિ શરણ બુદ્ધ્યા પ્રીતિ. શરણ લેવાની બુદ્ધિથી પ્રેમ કરવો ને એને ભક્તિ કહે છે. કેટલાક લોકો પ્રેમ કરતા હોય છે અને કેટલાક લોકો શરણાગતિ સ્વીકારતા હોય છે, પણ શરણાગતિ સ્વીકારપૂર્વક પ્રેમ કરવો, આ વિશે ઇટ્સ યુનિક કોમ્બિનેશન. બધા મહાત્માઓના મોઢે સાંભળ્યું છે. કૃષ્ણાનંદ સ્વામીજી, આપણા સ્વામીજી, ઇટ્સ યુનિક કોમ્બિનેશન. એ ચોક્કસ પ્રકારનું એક સંયોગ હોય છે કે એનામાં પ્રેમ પણ હોય અને પ્રેમની સાથે શરણાગતિ હોય. શરણાગતિ એટલે બુદ્ધિનો ફાંકો પાછો, વટ ટણી કે અમે કઈ જઈએ એવા છીએ, અમે ઘણું ભણેલા છીએ. પછી વેદાંત ભણવા ભણેલા લોકો જ આવે, બહુ અભણ બભણ લોકોનો કંઈ આમાં ગજ ના વાગે. ઠીક ભણ્યા હોય અને બુદ્ધિનો વિકાસ થયો હોય ને, ભણવું એટલે બુદ્ધિનો વિકાસ થવો. બુદ્ધિ એકાગ્ર બની હોય, સૂક્ષ્મ બની હોય, આમ બુદ્ધિ વિકસી હોય એવા લોકો આનું એપ્રિસિએશન કે આની કદર કરી શકે, સમજવાની કોશિશ કરી શકે. અને એટલે એમને પણ ખબર હોય કે ઘણી વાર એવું પણ બને કે શિક્ષક ઓછું ભણેલો હોય, જેને બહારનું યુનિવર્સિટીનું ભણતર કહેવાય છે, એ ઓછું પણ ભણેલો હોય, પેલો વિદ્યાર્થી બહુ ભણેલો હોય, એટલે એને પ્રેમ હોય ખરો, પણ પ્રેમમાં એ બધું ભયબંધી, હે યાદવ, હે કાળિયા, હે સખા, એમ કહીને વાત કરે. એટલે પ્રેમ હોય પણ શરણાગતિ હોય કે આદર હોય, એવો નિયમ નથી કે તમે મારા જીવનનું સારથ્ય સ્વીકારો, એ કહેવાનો શરણાગતિ ના હોય. પ્રેમ હોય ખરો, બંને વહેંચીને ખાતા હોય, બંને સાથે ફરતા હોય, સાથે સૂતા હોય, ભાઈબંધી હોય, પણ શરણાગતિ ના હોય. ઘણા લોકોને શરણાગતિ હોય પણ એવી પ્રીતિ કે ભક્તિ કે પ્રેમ ના હોય. તો શરણ બુદ્ધ્યા પ્રીતિ ભક્તિ, શરણાગતિ સ્વીકારવાની એટલે કે મારી બુદ્ધિની મર્યાદા હું સ્વીકારું છું. આપની બુદ્ધિ આ વેદાંતની બાબતમાં મહાન છે. ભલે બહારનું ઇતિહાસ, ભૂગોળનું, વિજ્ઞાનનું, ગણિતનું કે સંગીતનું કે સાહિત્યનું જ્ઞાન આપ ઓછું વધારે જાણતા હોય તો એને કોઈ લેવા દેવા નથી. અહીં હું જે શિક્ષણ માટે આવ્યો છું એ વેદાંતના જ્ઞાનમાં આપ પરિપક્વ છો, આપ નિષ્ઠ છો. આપ મારી બુદ્ધિનું સારથ્ય, મારા વ્યક્તિત્વનું, મારા જીવનનું સારથ્ય સ્વીકારો. હું આપને એ સારથીના સ્થાન ઉપર નિયુક્ત કરું છું. આ શરણાગતિ છે. જ્યાં મારા અને આપના ખ્યાલો જુદા પડશે ત્યાં આપના ખ્યાલનો ક્ષણભર સ્વીકાર કરવા, એને ચકાસવા હું તૈયાર છું. એવું નહીં કે સાચું છે હું સ્વીકારી લઈશ,
પણ ચકાસી જોવાનું તૈયાર છું, કદાચ ગુરુજી સાચા પણ હોય. આટલું આપણે એટલું સ્વીકારવા માંગીએ છીએ. શ્રદ્ધા એટલે ભક્તિ, એટલે શરણાગતિ, એટલે શરણ બુદ્ધ્યા પ્રીતિ, એને ભક્તિ કહી છે. આગળ શ્રદ્ધા વગેરે વસ્તુ આવ્યા કરશે. યસ્માત્ ત્વમમ ભક્તઃ શરણાગતત્વે સતી અત્યંત પ્રીતિમાન. તો મને શરણાગત તો છે, શિષ્યસ્તેહમ સાધિ મામ તામ પ્રપન્નમ, શબ્દો સ્પષ્ટ કહી ચૂક્યો છે. શરણાગત છે અને મારી માટે અત્યંત પ્રેમ ધરાવે છે. એટલું જ નહીં, તો મારો સખા છે. સખા એટલે સમાન ખ્યાતિ. એકંદર આપણે સરખી ઉંમરના છે, એકંદરે સાથે સાથે ઉછર્યા છીએ. આપણા સંસ્કાર, આપણી પ્રકૃતિ, આપણે બધું સરખું છે. એવું છે કે એક માણસ અત્યંત જુદા પ્રકારનો હોય અને વક્તા જુદા પ્રકારનો હોય, તો એ વક્તાને શ્રોતાનું ટ્યુનિંગ અપ થવાનું અઘરું પડે, સંવાદ સધાવવાનો અઘરો પડે. અથવા તો એક મોટો 80 વર્ષનો હોય શિક્ષક અને વિદ્યાર્થી 15, 20 કે 25 વર્ષનો હોય, તો પણ ટ્યુનિંગ અપ અઘરું પડે. સખા એટલે એકંદરે સમાન ખ્યાતિવાળા, સમાન સંસ્કારવાળા, સમાન ઉછેરવાળા આપણે મિત્રો પણ છીએ. અને એવું છે એટલા માટે હું તને બરોબર અંદર બહાર જાણું છું કે તારામાં શું થતું હશે. તું બોલે ત્યારે બહાર શું બોલે છે, પણ અંદર શું છે એ પણ હું સમજી શકું છું. તું ના બોલે તોય સમજી શકું છું કે અંદર શું ચાલે છે. બધું અંદર બહાર. આ ગુરુઓ એટલે શી વસ્તુ છે, બધી સમજ પડે એમને કે શું ચાલે છે. એમને કઈ સિદ્ધિઓ પ્રાપ્ત છે એવું નથી. એવું માનવાનું કારણ નથી કે સિદ્ધ પુરુષો છે, હોય તોય વાંધો નથી, ના હોય તોય વાંધો નથી, પરંતુ તટસ્થતા છે, એટલી સૂક્ષ્મતા છે, એટલી સ્પષ્ટતા છે. અને એટલા માટે જુએ છે. સખા ચેતી, તમારો સખા પણ છે. સમાન અવયાહ સ્નિગ્ધ સહાયોસી સર્વદા ભવસ્યતઃ તુભ્યમ ઉક્તઃ. અર્જુન, તું સ્પેશિયલ છે, તું મારો ખાસ છે, એટલે મેં તને આ કહું છે. હું જયારે પેલા દુર્યોધનને ના કહું, હું તને જ કહું, કારણ કે તું મારો ખાસ મિત્ર છે, તું મારો ભક્ત છે, તે મારું શરણાગતિ સ્વીકારી છે. એકવાર તું મારી પાસે આવ્યો પછી મારી જવાબદારી છે કે તારું શું કરવું. અને માટે અર્જુન, તે કહ્યું હતું ને મારું કલ્યાણ હોય તે કહો, હું તારું કલ્યાણ કહું છું. એને માટે આ યોગ મેં તને કહ્યો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.